હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ રેઝિલિયન્સ એજ્યુકેશન. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે સાહેબ જ્યારે બી શરૂઆત કરે છે ત્યારે એવું કેમ કહે છે કે ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને તૈયારી કરતા હશો, મન લગાવીને તૈયારી કરી રહ્યા હશો. તો તમારા બધામાં એક વસ્તુ બહુ કોમન જોવા મળે છે. હું તૈયારી કરતો ત્યારે મને પણ એ વસ્તુ ફીલ થતી, અને આજે પણ હું જ્યારે બિઝનેસ રન કરું છું ત્યારે પણ મને કોઈ બી વ્યક્તિ હોય જે કામ કરતો હોય, મહેનત કરતો હોય ને, એને આ વસ્તુ ફીલ થાય જ. અને એ વસ્તુ શું છે? તમે માનો કે તૈયારી કરી રહ્યા છો તો તમને એમ થતું હશે, કોઈને દિવસમાં એકાદી વાર વિચાર આવતો હોય છે, કોઈને દર 2-3 દિવસે એકાદી વાર વિચાર આવતો હશે, કોઈને અઠવાડિયે, તો કોઈને 15 દિવસે, પણ વિચાર એક તો ચોક્કસ આવતો હશે કે આ તૈયારી કરી રહ્યા છીએ અને જો નહીં થાય તો. અને જેવો આ વિચાર આવે ને, તો સાથે સાથે એકલો આ નેગેટિવ વિચાર એકલો ન આવે પાછો, ઈ એના મામા માસી ફઈ ફુવા દીકરા બધાને લઈને આવે. મતલબ બીજા નેગેટિવ વિચારોને કે ચાલો પેલો ભાઈબંધ તો આપણી હારે તૈયારી કરતો હતો, બરાબર છે, પ્રાઇવેટમાં નોકરી લાગી ગયો, 50,000 60,000 નો પગાર છે, લગ્ન થઈ ગયા છે, 2 વખત ઘરવાળી ભેગો ફરી આવ્યો છે. અહીંયા પાછું વધારે થોડુંક થાય છોકરાઓને કે આપણું તો હજી કાંઈ મેળ જ નથી પડ્યો. તો એક વસ્તુ યાદ રાખજો, આ વસ્તુ થવી સાહજિક છે. આજે તમે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા હો, યુપીએસસી ની પ્રિપરેશન કરતા હો, કે પછી સીસીએ, ગ્રુપ એ કે ગ્રુપ બી, વોટેવર, એ જે તે એક્ઝામનો ભવિષ્યમાં કોઈ ટોપર બનવાનો છે. યસ, સ્વાભાવિક છે. આ ટોપર વ્યક્તિ છે, એને પણ જો તમે પૂછશો ભવિષ્યમાં કે ભાઈ તને આવા વિચાર આવતા હતા, જો એ ખરેખર પ્રામાણિક હશે ને તો કહી દેશે ભાઈ મને આવા વિચાર આવતા હતા. તો આ તો થયો પ્રોબ્લેમ. અમને આવે કે યાર આપણે પેલું વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરી રહ્યા છીએ અથવા પોલિટિકલી આ કામ કરી રહ્યા છીએ, સફળતા નહીં મળી તો મોદી સાહેબ નહીં આવતો હશે કે ચાલો ગુજરાતમાં આ વખતે કેટલી સીટો રહેશે, બરાબર છે, બિહારમાં તો આ રીતે શું રહેવાનું છે, આવનારી ચૂંટણી તમિલનાડુની છે ત્યાં શું થશે, બંગાળમાં મમતા દીદી. જે મહેનતકશ વ્યક્તિ છે, મહેનત કરવા વાળો વ્યક્તિ છે, બધાને આ વિચાર આવે છે. સોલ્યુશન શું? સોલ્યુશન માત્ર એક જ છે. એક વસ્તુ છે કે તમારું આ ટેન્શન લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે? બિલકુલ નથી થવાનો. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે અત્યાર સુધીમાં એવા ઘણી બધી પરિસ્થિતિ હશે કે જેમાં તમે બહાર આવ્યા હશો. જ્યારે એ પરિસ્થિતિ, કોઈ મુશ્કેલી આવી હોય ત્યારે તમને એમ જ થતું હશે બધું પૂરું થઈ ગયું, આમ છતાં પણ મુશ્કેલીમાંથી તમે બહાર આવ્યા હશો. બની શકે તમે બોર્ડમાં નક્કી કર્યું હોય, બધા એમ કીધું કે આને 60% નહીં આવે ને તમારા 80% આવ્યા હોય, તો આ પણ એક સફળતા જ થઈ ને. કોઈ એવી મુશ્કેલી આવી હોય, પારિવારિક મુશ્કેલી હોય, તમને એમ થાય કે અરે યાર હવે બધું ખતમ થઈ ગયું, પણ ઈશ્વર કૃપાથી બધું થઈ ગયું હોય, બરાબર. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ભૂતકાળમાં તમારી સાથે એવી ઘણી ગંભીર પરિસ્થિતિઓ બની હતી અને એમાંથી તમે બહાર આવ્યા છો. તો એ તમારી શક્તિ, તમારી જે ક્ષમતા છે એના કારણે જ આવ્યા છો. તો અત્યારે એ ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. તમે જે વાંચી રહ્યા છો એની ઉપર ફોકસ કરો. તમે જે વાંચી રહ્યા છો એની ઉપર વિશ્વાસ રાખો, ઈશ્વર અને મા બાપના આશીર્વાદ પર શ્રદ્ધા રાખો, તમારું કામ થઈ જ જવાનું છે. અને આ રીતે જે વ્યક્તિ અંદરથી મોટિવેટ થયો ને, ખુદ પર એને વિશ્વાસ આવી ગયો કે એ શું કરી લઈશ, અને નહીં કરું તો કંઈક તો કરી જ લઈશ, બરાબર, આ દુનિયા ઉપર હું બોજ નહીં બનું, એ વ્યક્તિ છે ને એના માટે પછી સ્કાય ઇઝ ધ લિમિટ થઈ જાય. અને એ વ્યક્તિને પછી આવી 30 દીમાં આ પાસ કરવાની સ્ટ્રેટેજી, 90 દિવસમાં આ પાસ કરવાની સ્ટ્રેટેજી, 6 મહિનામાં આ કર, આ કોઈ જરૂરિયાત જ ના કરે. જે ફેકલ્ટીઓ આ બધું કરે છે ને એ બધા બોલ બચ્ચન છે, ફાકા ફોજદારી વાળા છે, બીજું કાંઈ નથી. આ યાદ રાખજો. સિમ્પલ વસ્તુ છે. ફેકલ્ટીનું કામ ભણાવવાનું છે, મારું કામ તમને ભણાવવાનું છે. હું 5 મિનિટ તમને વાત કરી રહ્યો છું, ખરેખર આ મારે બી આ ન કરવી જોઈએ, પણ મેં કોઈ મોટિવેશનની ખોટી ફાકા ફોજદારી નથી કરી. જે તમારી શક્તિ છે, તમારી ક્ષમતા છે, એનાથી તમને અવગત કરાવી રહ્યો છું. હનુમાનજી જ્યારે લંકા જવાની વાત હતી તો હનુમાનજીને ખુદને ડાઉટ હતો કે વેધર આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ ઓર નોટ. હું લંકા પાર કરી, સમુદ્ર પાર કરી, ત્યારે જાંબવંતજીએ એમને યાદ અપાવ્યું હતું કે યુ આર અ સન ઓફ લોર્ડ વાયુ, તમે વાયુના પુત્ર છો, સો યુ હેવ ધી એબિલિટી, તમારી પાસે ક્ષમતા છે ટુ ફ્લાય ઓવર ધ સી, ખાડી વાડી જે કહેતા હોય એને. સમુદ્ર પાર કરીને ગયા ને ભગવાન. તો કહેવાનો મિનિંગ એ છે કે મારું કામ ખાલી તમને યાદ અપાવવાનું છે. અને મેં અગાઉના પણ એક લેક્ચરમાં કીધું હતું, ટીચર્સ સિર્ફ રૂલ્સ સિખાતે હૈ, વિનર્સ રૂલ્સ બનાતે હૈ.
તમારા પોતાના નિયમો જો તમારી પાસે ના હોય, કોક કે એ મુજબ તમારે તૈયારી કરવાની થતી હોય ને, તો હું કહું છું વહેલા તૈયારી મૂકી દો, ક્યાંક કોઈક જગ્યાએ નોકરી પ્રાઇવેટમાં લાગી જાઓ, બાકી નહીં મેળ પડે. માર્ગદર્શન હોવું જોઈએ, મેન્ટરશિપ હોવી જોઈએ, પણ એના નામ પર પછી ક્લિયર છે આ ખોટી વસ્તુ છે. માફ કરજો મારાથી થોડું વધારે કહેવાય ગયું હોય તો, પણ યસ, તમારી ખુદની ક્ષમતા પર ચોક્કસ તમે વિશ્વાસ રાખો, સફળતા મળશે મળશે ને મળશે. અને અગેન કહી રહ્યો છું, કોઈ વ્યક્તિ તમને એમ કહે કે આમ વાંચ ને તેમ વાંચ ને, જો આ તમારે મોટિવેશન નું કામ મળતું હોય એનાથી, તો વેરબારી કરીને ચોપડા મૂકીને ચોપડા વેચી દો, કોકને દઈ દો અને ક્યાંક નોકરીએ લાગી જાઓ. ખાસ કરીને જો તમારો ઈરાદો 1-2 પાસ કરવાનો હોય તો શક્ય જ નથી. તમારે તમારી ખુદની સ્ટ્રેન્થ તમને ખુદને જ ખબર હશે કે મારું વિજ્ઞાન કેવું છે, મારો ઇતિહાસ કેવો છે, મારો વારસો કેવો છે, મારું ઇકોનોમી કેવું છે, મારું પોલિટી કેવું છે. એકોર્ડિંગલી તમારે સ્ટ્રેટેજી બનાવવાની છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જુઓ, એક્ઝામની પેટર્ન જુઓ. તમે એટલું બેઝિક આઈડેન્ટિફાઈ નથી કરી શકતા તો શું થયું? ધીસ ઇઝ સ્પૂન ફીડિંગ. નાના બાળકને આપવાનું હોય, ખવડાવવાનું હોય, લે 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 બેટા, જો પ્લેન આવ્યું પ્લેન આવ્યું પ્લેન. તમે હા, આ 90 દિવસમાં આ પાસ કરવાનું, 60 દીમાં આ પાસ કરવાનું, આ કરવાનું, તે કરવાનું, આપણે ગૌણ સેવાની ઓફિસે જઈશું, આપણે ગૌણ સેવામાં આ કરીશું, તે કરીશું, આ રીતે એક્ઝામિનેશન બોડી આવશે, આ છે તે. આ બધી વાતો બોલ બચ્ચન છે, બીજું કાંઈ નથી. તમે એક વસ્તુ વિચાર કરો, આ સરકારમાં સીએમ ને ખબર નથી કે હું હવારે સીએમ છું કે નહીં, બરાબર છે, અને ફેકલ્ટીઓ પછી એમ કે આપણે આવો કરશું. એના કરતા ભાઈ ભણાવો ને. પરીક્ષા જે દી આવવાની છે ને એ દિવસે જ આવવાની છે, જે મેથડ થી આવવાની છે એ મેથડ થી જ આવવાની છે. તમારે કોઈ એટલે, અને તમે એમ વિચારતા હો કે આ સરકારમાં તમારા કહેવાથી કોઈ ફરક પડતો, કોઈ ફરક નથી પડતો. અનટિલ એન્ડ અનલેસ તમારી પાસે એવી સ્ટ્રેટેજી હોય, તમે જઈ અને કહો સરકારને કે ધીસ ઇઝ અ ફૂલ પ્રૂફ પ્લાન, આનાથી ગુજરાતમાં તમારી 150 સીટ આવશે અથવા કેન્દ્રમાં 400 પ્લસ આવશે. હા ભાઈ બરાબર છે, સાઈડમાં લો આને. હા, બીજા બધા શું છે? આ બધાને જવા દો, હાલો. હા ભાઈ, દારૂ પછી બધું કહેશે. યુટિલિટી પેદા કરો તમારી, પણ આ યુટિલિટી ખુદની ઉપયોગિતા તમે પેદા કરશો ને તો જ સમાજ ઇજ્જત કરશે. ધેટ્સ ઓલ. તમે પાસ થાવ છો તો બધા કેમ તમને કોંગ્રેચ્યુલેશન કહેવામાં આવે છે? ખાસ કરીને પોલીસમાં જાઓ ત્યારે ખબર છે કોક દિવસ કંઈક કામ હશે કેવા થાય. તો તમારી યુટિલિટી પેદા થઈ ગઈ છે, તમારી ઉપયોગિતા દુનિયા માટે આવી ગઈ છે. તો બેટર છે કે તમે એ યુટિલિટી પેદા કરો, અને એ તમે ખુદ પર વિચારી, ખુદ પર કામ કરીને જ કરી શકશો. કોઈ તમને કે આમ કરો, આમ કરો, તમે ગુલામ નથી કોઈના. ક્લિયર? તમે ખુદ એક માણસ છો, ચેતનાવાન બનો. ઓકે, સોરી, આ 5-7 મિનિટ મારાથી વધારે કહેવાય ગયું. આપણે યુનિયન બજેટની વાત કરી રહ્યા છીએ. યુનિયન બજેટને લઈ મેં તમને કીધું છે કે ટોટલ 4 લેક્ચર આપણા થવાના છે. આખી લેક્ચર સિરીઝ છે. હું એક સાથે 2 કલાકમાં કહી શકું એવી મારી ક્ષમતા નથી. બીજા બધા સાહેબોની હોય મને ખબર નહીં. મેં અગાઉ કીધું હતું કે નિર્મલા સીતારામનજીને ખાલી વાંચવાનું હતું તો અંદાજે 1.5 કલાક જેટલો ટાઈમ લાગ્યો આ બજેટ પ્રેઝન્ટ કરતા. તો આ બધા ફેકલ્ટી 2 કલાકમાં આખી સરકારની આખા વર્ષની પ્રાથમિકતાની બ્લુ પ્રિન્ટ તમને 2 કલાકમાં કઈ રીતે કહી શકે છે મને નથી ખબર પડતી. જે કે એમને ધન્યવાદ છે આ વસ્તુ. ઓકે, આપણે તો કીધું તું એમ કે ભાઈ 4 ટોટલ સેશન થવાના છે અને અંદાજે 5 કલાક જેટલો સમય લાગશે. ઓકે, 2 લેક્ચર થઈ ગયા છે. લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અવેલેબલ છે. એ 2 લેક્ચરની અંદર જે આપણે લેક્ચર વર્ક કર્યું છે પીડીએફ, એની એ પીડીએફ પણ તમને ત્યાં ઉપલબ્ધ છે. કોઈએ કોઈ નોટ્સ બનાવવાની જરૂર નથી. આ લેક્ચરની અંદરથી જે કંઈ પણ સવાલો આવે છે, ખાસ કરીને સીસી ગ્રુપ એ મેઇન્સ માટે, એ સવાલો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આખું પીડીએફ જોઈ લેજો. યસ, વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર થવાનો છે. લેટ્સ બિગિન ધ શો. અલાઇડ હેલ્થ પ્રોફેશનલ. હવે પ્રશ્ન પહેલું એ થાય કે અલાઇડ હેલ્થ પ્રોફેશનલ એટલે શું? તો આપણે જ્યારે કૃષિ ક્ષેત્રની ઇકોનોમીમાં વાત કરીએ છીએ ત્યારે એવું કહીએ છીએ કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓનું ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે શું કહીએ છીએ? ઇકોનોમીમાં 3 ક્ષેત્ર છે: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રને શું કહીએ છીએ? કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓનું ક્ષેત્ર. કૃષિને સંલગ્ન પ્રવૃત્તિ શું થાય? પશુપાલન ને એ બધી વસ્તુઓ થાય. હા, તો અહીંયા સેમ મિનિંગ નીકળશે. અલાઇડ હેલ્થ પ્રોફેશનલ એટલે શું? તો કે આરોગ્ય ક્ષેત્રમાં સંલગ્ન કારીગરો, કામદારો, વ્યક્તિઓ. આનો ગુજરાતી મિનિંગ શું થશે? આરોગ્ય ક્ષેત્રના,
આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયિકો, પ્રોફેશનલ વ્યવસાયિકો. હવે આમાં કોનો કોનો સમાવેશ થાય? તો એક લાઈનમાં વાત કરી દઉં ને તમને, ડોક્ટર અને નર્સ સિવાય બધાય. મેડિકલ સાયન્સમાં ડોક્ટર એન્ડ નર્સ સિવાયના અન્ય મેડિકલ સ્ટાફ. હવે આમાં કોણ કોણ આવે? તો તમે અહીંયા ફિઝિયોથેરાપિસ્ટને પણ લઈ શકો. યસ, અહીંયા તમે ન્યુટ્રિશનિસ્ટને પણ લઈ શકો, ડાયટિશિયનને પણ લઈ શકો. પછી આપણે જોઈએ છે હોસ્પિટલમાં જઈએ તો એક્સરે નું મશીન હોય તો બીજા બધા મશીનરી ઓપરેટ કરતા હોય એ લોકો પણ અહીંયા આવશે. તો ફિઝિયોથેરાપિસ્ટ, મારી ગુજરાતીની જોડણી ભૂલો નીકળે ચલાવી લેજો. હું જેવું તમારું અંગ્રેજીમાં છે એવું મારું ગુજરાતીમાં છે. ઓકે, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયેટિશિયન, ન્યુટ્રિશન, ઓકે, મશીન ઓપરેટરો, એક્સરે છે, પછી અથવા તો આપણે જોઈએ છે ઓલું કયું બીજું એક મશીન આ મગજને બધું સ્કેન કરે, યાર નામ ભૂલાઈ ગયું એને, સીટી સ્કેન. હા, એ બધી મશીનરીના ઓપરેટરો છે. યસ, આરોગ્યની, હો ભાઈ, બીજી એક મશીનરી નહીં. આરોગ્ય મશીનરીના જે ઓપરેટરો છે તો એ લોકો પણ શેમાં આવશે? તો કે આ હેલ્થ પ્રોફેશનલની અંદર આવશે. પછી તો કે ઓપરેશન થિયેટરમાં કામ કરતા હોય એવા, ઓટીની અંદર. હા, ઓટીની અંદર ડોક્ટર હોય, નર્સ હોય, પણ બીજો સપોર્ટ સ્ટાફ બી હોય કે જે સ્પેશિયલાઇઝ્ડ હોય. અને તમને જાણીને નવાઈ થશે, એક સિમ્પલ શોકિંગ વાત કહું કે માનો કે યુએસ ની વાત કરીએ, યુએસ ની હેલ્થકેર સિસ્ટમ છે એની અંદર 40% ડોક્ટર્સ અને નર્સિસ છે, બાકી 60% નો સ્ટાફ આ જ બધો છે કે જે આ બધું ઓપરેટ કરતા હોય. આ સિવાય માનો કે ઓપરેશન થયા પછીની જે કેર માટેના સ્ટાફ છે તો એને પણ અલાઇડ હેલ્થ પ્રોફેશનલ જ કહેવાય. તો હવે અહીંયા શું વાત કરવામાં આવી છે? તો ઇન્ડિયામાં ઓલરેડી અલાઇડ હેલ્થ પ્રોફેશનલ જે કહીએ એમની બહુ ખપ છે. તો સ્વાભાવિક છે કે આપણે અલાઇડ હેલ્થ પ્રોફેશનલ જે છે એ ક્રિએટ કરવા પડે, એને તૈયાર કરવા પડે. તો કઈ રીતે તૈયાર કરીશું? તો આ સરકારે સિમ્પલી કીધું છે કે અલાઇડ હેલ્થ પ્રોફેશનલને તૈયાર કરવા માટે શું કરવું પડે? તો કે સ્વાભાવિક છે કે એને જે શિક્ષણ આપતા હોય, એની જે તાલીમ આપતા હોય, આ સંસ્થાનોને તમારે મજબૂત કરવા પડે. જરૂર પડે તો નવા સંસ્થાનોની સ્થાપના કરવી પડે. જાહેર ક્ષેત્રમાં સંસ્થાનો બનાવવા પડે, ખાનગી ક્ષેત્રમાં આવા સંસ્થાનો બનાવવા પડે કે જ્યાં આવા અલાઇડ હેલ્થ પ્રોફેશનલ તૈયાર થતા હોય. બજેટમાં કીધું છે કે આ કરીશું. અને આ બધું કર્યા પછી ક્લિયર છે, અલગ અલગ ક્ષેત્રો અહીંયા લખ્યા છે. ઓપ્ટોમેટ્રી છે, ઓપરેશન થિયેટર ટેકનોલોજી છે, રેડિયોલોજી છે, એનેસ્થેશિયા છે, એપ્લાઇડ સાયકોલોજી છે, બિહેવિયરલ હેલ્થ છે. આ સહિતના કુલ 10 અલગ અલગ શાખાઓની અંદર આવનારા 5 વર્ષની અંદર જુઓ 1 લાખથી વધુ અલાઇડ હેલ્થ પ્રોફેશનલ જે છે એ તૈયાર કરવામાં આવશે. ઓપ્ટોમેટ્રી એટલે શું ખબર છે? તમે નંબર કઢાવવા જાઓ ચશ્માના તો જે નંબર કાઢી આલે ને ઓપ્ટોમેટ્રી વાળા કહેવાય, ઓપ્ટોમેટ્રિશિયન એને એવું કહે. હા, એ આંખોના ડોક્ટર ના હોય, ઓપ્થોમોલોજિસ્ટ ના હોય, બરાબર છે? ઓપ્ટોમેટ્રિશિયન કેવું કઈ કહે એને એક્ઝેક્ટલી. રેડિયોલોજી, હવે રેડિયોલોજીમાં જે મશીન ઓપરેટ કરતા હોય એ જ, બાકી તો રેડિયોલોજિસ્ટ જે ડોક્ટર હોય. ક્લિયર છે? એનેસ્થેશિયા જે છે એ સિમ્પલી કોણ? તો કે ઓપરેશન કરતા પહેલા વ્યક્તિને એનેસ્થેશિયા આપવાનું ગુજરાતી શું કહે? સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે ટોપી હુંગાડવી. માણસ ઊંઘી જાય, બરાબર, બેભાન થઈ જાય, ટૂંકમાં ખોટું કરી નાખે, બેરું કરી નાખે, આવો શબ્દ બોલે છે. મને એનું એક્ઝેક્ટ ગુજરાતી નહીં ખબર હોય, પ્લીઝ માફ કરજો, પણ જે શબ્દ કીધો એ કીધો. ઓકે, ઓપરેશન થિયેટર ટેકનોલોજી, એપ્લાઇડ સાયકોલોજી એન્ડ બિહેવિયરલ હેલ્થ. આ તમારે કંઈ કામનું નથી. ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ બહુ બધી નવો છે, બરાબર છે? સ્પીચ થેરાપિસ્ટ હોય, આ બધા અલાઇડ હેલ્થ પ્રોફેશનલ કહેવાય. તો આપણે જોઈએ છે ઘણી વખત બાળક જે છે ને બોલતા ના શીખે, નાનું હોય ને તો એના માટે ટ્રેનિંગ આપવા વાળા હોય, અથવા તો જે તોતડા હોય એમને બી. યસ, હા, આ છે, આ બધા હેલ્થ પ્રોફેશનલ જ કહેવાય. તો ઇન્ડિયામાં હવે આવું સરકાર કરવા જઈ રહી છે. ઓકે, નેક્સ્ટ છે રિજિયોનલ મેડિકલ હબ. આ રિજિયોનલ મેડિકલ હબનું કેમ કરવું પડ્યું? આ સમયની જરૂરિયાત છે. ઓકે, તમે એક શબ્દ સાંભળ્યો હશે, મેડિકલ ટુરિઝમ.
મેડિકલ ટુરિઝમ. ઓકે, સાંભળો જ હશે. અને આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા છે એને મેડિકલ ટુરિઝમમાં દર વર્ષે મેડિકલ ટુરિઝમના ક્ષેત્રમાં દર વર્ષે ઘણી બધી આવક થાય છે. કેમ? તો કે ભારતમાં જે હેલ્થકેર ફેસિલિટીઝ છે એક તો સારી છે, ઉપર જતા સસ્તી પણ છે. તમે માનો કે યુરોપના દેશોની અંદર જાઓ અથવા તો અમેરિકામાં જાઓ તો ત્યાં તો બહુ મોંઘી હેલ્થકેર ફેસિલિટી છે. તો આજે દુનિયામાં ક્લિયર છે, ઘણા ખરા દેશો, ઘણા ખરા વિસ્તારો છે, માનો કે આફ્રિકાના વ્યક્તિઓ છે કે જે થોડા ઘણા પૈસાદાર છે, તો એટલા બી પૈસાદાર નથી કે અમેરિકા જઈને ઓપરેશન કરાવી શકે. આફ્રિકામાં એટલી બેટર ફેસિલિટી નથી, તો એ શું કરશે? ઇન્ડિયામાં આવશે. મેડિકલ ટુરિસ્ટ બકાયદા વિઝા હોય છે, મેડિકલ ટુરિસ્ટ વિઝા આ પ્રકારના. યસ, હા. તો આફ્રિકા વાળા દેશો છે, સેન્ટ્રલ અમેરિકન કન્ટ્રીઝ છે, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, આ બધા દેશો છે. એ સિવાય ઈસ્ટર્ન યુરોપના દેશો છે, સાઉથ ઈસ્ટ એશિયાના દેશો છે. તો આ બધા ભારતને એમને જે મેડિકલ કેર ફેસિલિટી, મેડિકલના માનો કોઈને હૃદય રોગનું ઓપરેશન કરાવવાનું હોય, કોઈને કિડનીનું ઓપરેશન કરાવવાનું, તો આ બધા લોકો ઇન્ડિયા આવી અને બકાયદા હેલ્થકેરની સર્વિસીસ લે છે. પણ આ થતું હતું છેલ્લા કેટલાક સમયથી. આપણા મેડિકલ ટુરિઝમ સેક્ટર જે છે ઇન્ડિયાનું, એને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો છે. કેમ? કે દુનિયાના બીજા દેશો છે એ દેશો તૈયાર થવા માંડ્યા. ટર્કી, સિંગાપોર, મલેશિયા, મેક્સિકો, અને જે બહુ ડેન્જર નામ છે કે સૌથી મોટી ચેલેન્જ આપી રહ્યું છે, કોઈ હસતા નહીં, થાઈલેન્ડ. યસ, થાઈલેન્ડ પણ આજ સૌથી ટોપ ઉપર છે મેડિકલ કેર ફેસિલિટીઝમાં. ક્લિયર છે? અફોર્ડેબલ મેડિકલ કેર, મેડિકલ ટુરિઝમની વાત કરો છો, એ ટુરિઝમની અંદર થાઈલેન્ડ જે છે એ સૌથી ટોપ છે. થાઈલેન્ડ, પછી ટર્કી, પછી સિંગાપોર. તો હવે તો ઇન્ડિયામાં જે મેડિકલ ટુરિસ્ટ આવતા હતા એ ઓછા થઈ ગયા. તો હવે શું કરવાનું? તો સરકારે એના એક સંભવિત બરાબર સિચ્યુએશનને સુધારવા માટે, ઇમ્પ્રુવ કરવા માટે આ રિજિયોનલ મેડિકલ હબ ડેવલપ કરવાની ક્લિયર છે જાહેરાત કરી છે. અને રિજિયોનલ મેડિકલ હબ શું કામ? એને તો કે ભારતમાં મેડિકલ ટુરિઝમને પ્રમોટ કરવા માટે. તો આ મેડિકલ રિજિયોનલ મેડિકલ હબ કોણ બનાવશે? કેન્દ્ર સરકાર બનાવશે? તો કે ના, રાજ્ય સરકારો ખાનગી ભાગીદારીથી આ રિજિયોનલ મેડિકલ હબ બનાવશે. અને યસ, રાજ્ય સરકાર જ્યારે આ રિજિયોનલ મેડિકલ હબ બનાવશે ત્યારે કેન્દ્ર સરકાર એક વિશેષ યોજના ઘડી અને એમને સહયોગ આપશે. ધ્યાનથી સમજો, રિજિયોનલ મેડિકલ હબ જે છે એ કેન્દ્ર સરકાર નથી બનાવવાની. 5 ટોટલ બનવાના છે, કેન્દ્ર સરકાર નહીં બનાવે. રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી બનાવશે. કેન્દ્ર સરકાર એક વિશેષ યોજના ઘડી અને જે તે રાજ્ય મેડિકલ હબ બનાવતું હશે એને સહયોગ આપશે. અને આ રિજિયોનલ જે મેડિકલ હબ છે એ આખા એક ઇન્ટિગ્રેટેડ હેલ્થકેર કોમ્પ્લેક્સ હશે. એટલે ત્યાં હેલ્થને લગતી બધી ફેસિલિટીઝ અવેલેબલ હોય. ત્યાં મેડિકલની સારવાર અવેલેબલ હશે, મેડિકલ એજ્યુકેશન પણ અવેલેબલ હશે, બધું કોમ્પ્રિહેન્સિવ. મેડિકલને લગતું રિસર્ચ જરૂરિયાત હશે તો રિસર્ચ પણ થતું હશે. અને ઉપર જતા આ રિજિયોનલ મેડિકલ હબની અંદર આયુષ કેન્દ્રો ખોલવામાં આવશે કે જે ઓપરેશન કરાવવા આવ્યો હોય, બિચારો હાર્ટનું ઓપરેશન કરાવીને ગયો હોય, બરાબર, મગજનું ઓપરેશન કરાવીને ગયો હોય, તો ત્યાં આયુષ સ્ટોર હશે કે ભાઈ અશ્વગંધા લેશો ને તો ફાયદો થશે. હા, બ્રાહ્મરી, અશ્વગંધા, જે કંઈ પણ તમે કહો. અચ્છા, વાળ અરીઠાનું શેમ્પુ લઈ જાઓ, દંત ક્રાંતિ લઈ જાઓ. જસ્ટ પાર્ટ ઓફ જોક. ટૂંકમાં આયુષ કેન્દ્રો પણ ખોલવામાં આવશે. અને ઉપર જતા ત્યાં મેડિકલ ટુરિઝમ ફેસિલિટેશન સેન્ટર, મતલબ મેડિકલ ટુરિઝમ ના સુવિધા કેન્દ્રો ઊભા કરવામાં આવશે. કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને બીજી કઈ સહાય જોઈએ છે તો એ સીધો સરકારના એ કેન્દ્ર પર જઈ અને એની જાણકારી મેળવી શકશે. બહુ સારી વસ્તુ છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ, આયુર્વેદા. આપણે અંગ્રેજી લોકો આયુર્વેદા બોલે છે, આપણે આયુર્વેદ જ બોલવું જોઈએ ખરેખર તો યસ, આપણે ઘણી બધી એમ્સ છે. યસ, ટેકનોલોજીમાં આઈઆઈટી, એનઆઈટીઝ ને બધું છે. ફાર્મસીની અંદર નાઇપર છે. લેક્ચર 1 માં મેં સમજાવ્યું હતું બાયો ફાર્મા શક્તિ પોઈન્ટ ઉપર. ઓકે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ પણ છે. પણ જે લેવલ પર આપણે આયુષને પ્રમોટ કરવા માંગીએ છીએ તો એ લેવલ ઉપર ડેફિનેટલી આપણી પાસે બીજા ઘણા વધારાના સંસ્થાનો હોવા જોઈએ. તો 3 નવા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ જે છે એની સ્થાપના કરવામાં આવશે. પરફેક્ટલી ફાઇન. ઓકે, નેક્સ્ટ આપણે એવું કહીએ છીએ કે આપણે આયુષ દવાઓ છે એનું એક્સપોર્ટ વધારવું જોઈએ. ચલો, તમે અમેરિકામાં આયુષ દવા એક્સપોર્ટ કરવા જશો,
બ્રિટનની અંદર જશો, ફ્રાન્સની અંદર જશો, પણ ત્યાંની સરકાર એવું કહે છે કે ભાઈ આ દવા સ્ટાન્ડર્ડ છે, હાઈ ક્વોલિટીની છે, એની ગેરંટી હું? એ તો અહીંયા ગમે એમ કરીને આપણે લઈ લઈએ, આપણે ધ્યાન, ત્યાં તો પૂરેપૂરું ધ્યાન દેવામાં આવે છે. તો હવે તો સરકારે કીધું કે ભાઈ આપણે આયુષ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ છે, આયુષ ઉત્પાદનો છે, યસ, એની ગુણવત્તા, એની ચકાસણી, એના બધી બાબતો સુનિશ્ચિત કરી શકાય એ માટે આપણી જે ટેસ્ટિંગ ફેસિલિટીઝ છે, આપણી જે સર્ટિફિકેશન સિસ્ટમ છે, એને વધુ સ્ટ્રોંગ કરવામાં આવશે. સેકન્ડ પોઈન્ટ પણ પૂરો થઈ ગયો છે. અને નેક્સ્ટ, જામનગર ખાતે આપણે WHO નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, પરંપરાગત દવાઓ માટેનું એક વૈશ્વિક કેન્દ્ર, WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે છે એ કાર્યરત છે, આપણે ખબર છે. તો એને સરકાર અપગ્રેડ કરશે. શું કરશે ત્યાં એકચ્યુઅલીમાં? તો કે રિસર્ચ બેઝ એવિડન્સ બેઝડ રિસર્ચ કરશે આયુર્વેદની અંદર. તમે એક વસ્તુ વિચાર કરો, આજે આપણને ખબર પડી કે આ રોગમાં આ આયુર્વેદની આ જડીબુટી, આપણને દેશી ભાષામાં ખબર છે, આજે સમજવા માટે ઉધરસ થઈ હોય તો અરડુસી અપાય, બધાને ખબર છે, મને ને તમને. ઓકે, હા. અથવા તો કમળો છે તો એના માટેનું એક આયુર્વેદિક ઔષધ છે વિકડો, પ્રોનાઉન્સિએશન આમથી આમ હોઈ શકે છે, વિકડો જ લગભગ કહે છે, પણ કોઈ વાંધો નહીં, અરડુસીનું તો ખબર જ હશે. પણ હવે એ અત્યારે આપણને ખબર છે, પણ બોલા અમેરિકા વાળા માનવા તૈયાર હોવા જોઈએ. હા, નથી માનતા. તો હવે સરકારે કીધું ચલો આ WHO નું સેન્ટર છે, ત્યાં જે રિસર્ચ થાય, ત્યાં જે પુરાવા આપવામાં આવે, એમાંથી તો માનશો ને. તો યસ, આ WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર છે એને અપગ્રેડ કરવામાં આવશે કે જેથી ત્યાં પુરાવા આધારિત રિસર્ચ, એની ટ્રેનિંગ અને એ બધી વસ્તુઓ કન્ડક્ટ કરી શકાય. અલ્ટિમેટલી આપણું જે આયુર્વેદ અને આપણી જે ઇન શોર્ટ આયુષ ચિકિત્સા પદ્ધતિ છે, ક્લિયર છે, યુનાની, સિદ્ધા, હોમિયોપેથી ને બધી વસ્તુઓ એને ફોરેનની અંદર એક્સપોર્ટ કરવાની વાત છે એટ ધી એન્ડ ઓફ ડે, કે જેથી આપણા અહીંના ડોક્ટરો છે એને ત્યાં પણ રોજગારી અપાવી શકાય. ઓકે, ચાલો. વેટરનરી સાયન્સ, પશુ ચિકિત્સા, પશુ ચિકિત્સા. ઓકે, આપણે એવું કહીએ છીએ કે ખેડૂતોની આવક વધારવી છે. ઓકે, આપણે શું કહીએ છીએ કે ખેડૂતોની આવક જે છે એ આપણે વધારવી છે, બમણી કરવાની છે. પણ આપણને ખબર છે કે ડે બાય ડે ખેતીમાં સાઇઝ ઓફ લેન્ડ હોલ્ડિંગ ઘટતું જાય છે. પપ્પા આગળ 20 વીઘા જમીન હોય, બે ભાઈ હોય તો ભાગલા પાડીને 10 વીઘા થાય. યસ, તો ડે અને ફેમિલીની સાઇઝ તો રહેવાની જ છે, લગ્ન કરશે, છોકરા થશે, બધું. યસ, તો હવે સ્વાભાવિક છે કે ખેડૂતને માત્ર ખેતીમાંથી નહીં, બીજી સંલગ્ન પ્રવૃત્તિઓ છે, પશુપાલન છે, આ બધામાંથી પણ કે આવક રડવાની વાત છે. તો આપણે પશુપાલનને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે કે તમે તાર તબેલા બનાવો, કાંઈ વાંધો નહીં, દૂધનું ઉત્પાદન કરો, ડેરીઓમાં દઈ આવો, દૂધનો પાવડર બનાવીને આપણે ફોરેનમાં એક્સપોર્ટ કરી દઈશું, કાંઈ વાંધો નહીં. પશુપાલનને પ્રોત્સાહન આપી રહ્યા છે તો સ્વાભાવિક છે પશુઓ વધારે હશે, પશુઓ બીમાર નહીં થાય, પશુઓને ચિકિત્સા નહીં આપવી પડે. પણ સામે એટલા ડોક્ટર છે આપણા દેશમાં, માણસો માટે જેટલા અનિવાર્ય ડોક્ટરો હોવા જોઈએ એટલા નથી, તો પશુઓ માટે ક્યાંથી હોય? બિચારા મૂંગા અબોલા પશુઓ છે. તો હવે તો સરકારે કીધું કે ભારતમાં આપણે જે પશુ ડોક્ટરો છે, પછી એમાં જે પેરા વેટરનરી સ્ટાફ છે, પશુઓ માટેના નર્સ ને એ બધા પેરા વેટરનરી સ્ટાફ, યસ, પશુઓની હોસ્પિટલોમાં કામ કરવા માટેનો બીજો સ્ટાફ છે, બ્રીડિંગ સેન્ટર્સ છે. તો આ બધી વસ્તુઓ બી જોશે, આ બધી જગ્યાએ કામ કરવા વાળા પણ લોકો જોશે. તો શું કહે છે તો કે 20,000 થી વધુ પશુ ચિકિત્સકો અને પેરા વેટરનરી સ્ટાફ, પશુઓ માટેના નર્સ જે કહેવાય એ પેરા વેટરનરી સ્ટાફ જે છે, યસ, એ આપણે તૈયાર કરવો પડશે. તો એના માટે શું સરકાર કરશે તો કે પશુ ડોક્ટરો માટેની જે હોસ્પિટલો છે, પેરા વેટરનરી કોલેજો છે, યસ, એની એનિમલ હોસ્પિટલો છે, બ્રીડિંગ સેન્ટરો છે, એ ઊભા કરવા માટે ક્લિયર છે સરકાર લોન લિંક્ડ કેપિટલ સપોર્ટ આપશે. આવો શબ્દ છે, યસ, લોન લિંક કેપિટલ સબસિડી, કેપિટલ સપોર્ટ આપશે. મતલબ કે તમે કાલ સવારે પશુ ડોક્ટર માટેની કોલેજ ખોલો છો, તમે બેંક લોન લ્યો તો એમાં સરકાર કંઈક સહયોગ આપશે, એવું કહે છે. હવે બેંકમાં કદાચ બની શકે કે બેંક લોન તમને 6% વ્યાજે આપતી હોય તો કેન્દ્ર સરકાર
ક્લિયર છે, એમાં 2% વ્યાજમાં સબસિડી આપી દે, તો આને કહેવાય લોન લિંક, લોન સાથે જોડાયેલ કેપિટલ સપોર્ટ, મૂડી સહાય. આવું સરકાર કરવા જઈ રહી છે. ઓકે, જો ખાલી વાંચી જવાથી કોઈ ફાયદો નથી થવાનો. વાંચવું હોત તો હું ટાઇટલ સિવાય કશું નથી જોતો. જો ઓકે, ઓરેન્જ ઇકોનોમી એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. કદાચ તમને સવાલ બી પૂછાઈ જાય સીસીઈ માં કે ઓરેન્જ ઇકોનોમી શું છે. મેં પેલા પેમ્પલેટમાં આપેલું છે. ઓરેન્જ ઇકોનોમી શું છે, ભારતમાં ઓરેન્જ ઇકોનોમીના ક્ષેત્રમાં કેવી વિશાળ તકો રહેલી છે, સરકારે કઈ કઈ બાબતોની ધ્યાનમાં રાખવી પડશે, સુનિશ્ચિત કરવું પડશે. તો ઓરેન્જ ઇકોનોમીમાં 4 ક્ષેત્રો આવે: એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ. યસ, માનો કે એક પેલું મૂવી આવ્યું હતું હનુમાન, આખું કોમિક્સ ઉપર હતું. એ પછી આવ્યું હતું નરસિમ્હા, કોમિક્સ ઉપર હતું. તો એમાં બી સ્વાભાવિક છે કે ગ્રાફિક્સ ને બધું તો ઇમ્પોર્ટન્ટ હોય છે. બાહુબલી મૂવી આખું જોઈ લો, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. ઇનફેક્ટ જે એમના ડાયરેક્ટર છે રાજામૌલી સર, વિઝ્યુઅલ ઇફેક્ટ્સના માસ્ટર કહેવામાં આવે છે. યસ, આપણને ખબર જ છે. પણ આ તો બહુ ઇમ્પોર્ટન્ટ, યસ, આ પણ બહુ મોટું બહોળું ક્ષેત્ર છે. અને સરકાર ખુદ કહી રહી છે કે 2030 સુધીમાં આ 4 ક્ષેત્ર જે કીધા એમાં ટોટલ 2 મિલિયન લોકો, 20 લાખ લોકોની જરૂરિયાત પડશે. તો હવે આ 20 લાખ લોકોને તૈયાર કઈ રીતે કરશું? તો સરકારે કીધું કે દેશની 15,000 થી વધુ શાળાઓ અને 500 થી વધુ કોલેજો, 15,000 જેટલી શાળાઓ, 500 જેટલી કોલેજોમાં એવીજીસી, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ, એવીજીસી કન્ટેન્ટ ક્રિએટર લેબ જે છે, યસ, એ કાર્યરત કરવા માટે બોમ્બેનું એક સંસ્થાન છે, સરકારી સંસ્થાન જ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી, એને સહયોગ આપશે. સરકાર સીધી આ લેબ, કન્ટેન્ટ ક્રિએટર લેબ નહીં બનાવે, આ સંસ્થાને સહયોગ આપશે. આ સંસ્થા દેશની શાળાઓની અંદર આવી લેબોરેટરી ક્રિએટ કરશે. અને એક મારી ભવિષ્યવાણી સમજી લેજો, આ બધી લેબોરેટરી છે ને પ્રાઇવેટ જ હશે, જોઈ લેજો. સરકાર હવે ખુદ કઈ કરવા માંગતી જ નથી. અને ખરેખર આ દેશ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો હતો, વિજ્ઞાન અને ઔદ્યોગિક પ્રાદ્યોગિકી, પ્રજ્ઞાન, વિઝડમનો દેશ હતો, અને એને તમે રીલો બનાવતો કરી દીધો છે. આ ખોટું હોય તો કયો તમે. યસ, આમાં એક મેં કીધું એમાંથી એક વસ્તુ ખોટી હોય તો કયો. હું તમે ખુદ બરાબર રીલ જોવાના શોખીન છીએ, મતલબ ભગવાનની દયાથી બરાબર સારા માણસોને સાંભળ્યા પછી હવે મારો ડેઈલીનો મોબાઈલનો યુઝ બહુ લિમિટેડ થઈ ગયો છે. સર્ચ કરજો, ખાલી એકવાર જોજો કે તમારો ડેઈલી સ્ક્રીન ટાઈમ કેટલો છે, એટલે તમને ખ્યાલ આવી જશે. કોઈ પણ વસ્તુ તમને જ્યારે ફ્રીમાં મળે છે ને, ત્યારે યાદ રાખજો, યુ આર ધ પ્રોડક્ટ. તમે પોતે પ્રોડક્ટ છો. when something is free then you are the product, આવી કહેવત છે, મતલબ માર્કેટિંગમાં લોકો બોલતા હોય છે. જોઈ લો, કન્ટેન્ટ ક્રિએટર, પછી આની અંદરથી કેવા પ્રાણીઓ નીકળે. હવે એક વસ્તુ યાદ રાખજો, આ દેશ એકદમ નીચેલા લેવલ ઉપર જશે ને, તેથી જ આ દેશની અંદરથી ગાંધી, આંબેડકર, સરદાર, નહેરુ પેદા થશે. વિકાસ દિવ્યકીર્તિ સાહેબના શબ્દ છે, आजाद मुल्क में गांधी पैदा हो ही नहीं सकता, गांधी तभी पैदा होगा जब मुल्क पराधीन हो. આ શું છે? ગુલામી નથી તો જોઈ લો, ખોટું હોય તો. આજકાલ હરેક વ્યક્તિ રીલો બનાવતા થઈ ગયા છે, ફેકલ્ટીઓ રીલ બનાવે છે કે જેમનું કામ જ્ઞાન પીરસવાનું હતું. પછી કે 1 રૂપિયામાં કોર્સ, પણ 1 રૂપિયામાં કાંઈ ના મળે. ત્યાં ફેકલ્ટી ડાયરો જ કરે ને પછી 6 મહિના થાય ખબર પડે કે આપણા કેરિયરનો ડાયરો થઈ ગયો. આ ખરેખર વિચારવા જેવી વસ્તુ છે ને. અને નવાઈની વાત એ છે, ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી ઇઝ પ્રમોટિંગ ધીસ. કન્ટેન્ટ ક્રિએટરોની બધી વાત કરે છે. એમને તો કોન્સર્ટ ઇકોનોમી આવો શબ્દ પ્રયોગ કર્યો તો પછી સારું થયું, પ્રાઇમ મિનિસ્ટર પોતે આ શબ્દ બોલ્યા છે, કોન્સર્ટ ઇકોનોમી. આ પેલા કોક પેલું કયું આવ્યું હતું, બેન્ડ આવ્યું હતું ઇન્ડિયાની અંદર, અરે નામ ભૂલી ગયો યાર, કોક બેન્ડ આવ્યું હતું ગાવા વાળું, બધું 4-5 બધી જગ્યાએ ગાયેલા એ લોકો, નામ ભૂલી ગયો. હા, જે હોય નામ જે હોય, એ કે કોન્સર્ટ ઇકોનોમી, પણ એને ખબર ને કદાચ સાહેબને નહીં, એમાં પેલા કીધું હોય કોન્સર્ટ ઇકોનોમી. એ લોકો જે અલગ અલગ લિંકિંગ પાર્ક ને આ બધા બેન્ડ આવે છે ઇન્ડિયાની અંદર, એ લોકો શું કરે છે, તો તમે એને ફી આપો છો, એ પોતાની સર્વિસીસ અહીંયા આપે છે, સર્વિસ આપે છે અને પેમેન્ટ તમારા દેશમાંથી લઈને જાય છે ડોલરની અંદર.
તમે એમ કીધું કે આ બેન્ડ આવ્યું, હું આ બેન્ડના કાર્યક્રમની લાઈવ શો ની અંદર ગયો, 5,000 રૂપિયા ટિકિટ હતી, તો જે આયોજક હશે એને રૂપિયા મળ્યા હશે, પણ એને પેલા ગાવાવાળાને પૈસા નહીં આપ્યા હોય. યસ, એ પૈસા શું થયું તમારા દેશની, એ તો કઈ રૂપિયામાં નહીં સ્વીકારે, ડોલરની એ બહાર લઈ જાય છે. આ કોન્સર્ટ ઇકોનોમીની વાત, મતલબ કઈ હદ હોય. યસ, હું આ ચેલેન્જ આપું છું, કોન્સર્ટ ઇકોનોમીનો કોન્સેપ્ટ દેશ માટે સૌથી ખરાબ છે. કોઈ મને સારો કઈ બતાવી દે શું પ્રોડક્ટિવ થાય છે એની અંદર. ન્યૂ એનઆઈડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદની અંદર દેશની પહેલી એનઆઈડી હતી. તમને ખ્યાલ હશે કે ડિઝાઇન લેવલની અંદર એ બહુ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે. આજે તમે કપડામાં માનો કે ચેક્સ જુઓ છો, લાઇનિંગ જુઓ છો, તો એ પ્રોપર ડિઝાઇનિંગ એનું એક સાયન્સ છે, એની પાછળનું ક્લિયર છે, એની પાછળની એક ટેકનોલોજી છે. તો યસ, એ બધી કામગીરી ત્યાં થાય છે. ટેક્સટાઇલ ડિઝાઇન થાય, ફિલ્મ એન્ડ મીડિયાની ડિઝાઇન હોય, એક્ઝિબિશનની ડિઝાઇન હોય, અલગ અલગ પ્રકારની મશીનની ડિઝાઇનો હોય, આ બધી વસ્તુઓ. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન છે તો અમદાવાદમાં છે, એનું એક કેમ્પસ ગાંધીનગર બી છે. યસ, બીજા કેમ્પસની વાત કરીએ તો બેંગ્લોરમાં છે, આંધ્રપ્રદેશની અંદર છે, મધ્યપ્રદેશમાં છે, હરિયાણામાં છે, આસામમાં છે. પણ દેશના પૂર્વીય વિસ્તાર વાત કરો, બિહાર છે, બંગાળ છે, ઓડિશા છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, પૂર્વીય વિસ્તારમાં એનઆઈડી જેવું કોઈ સંસ્થાન નથી. તો પૂર્વીય વિસ્તારમાં ડિઝાઇન એજ્યુકેશનની કામગીરીને ડિઝાઇન રિલેટેડ પ્રવૃત્તિઓ જે છે એને વેગ મળે માટે પૂર્વ વિસ્તારમાં એક એનઆઈડી જે છે, યસ, એની સ્થાપના કરવામાં આવશે ચેલેન્જ રૂટથી. ચેલેન્જ રૂટ શું છે હું તમને સમજાવી ચૂક્યો છું લેક્ચર 1, આના આ સેશનમાં લેક્ચર 1 ની અંદર, માટે હાલ એને નહીં સમજાવવું. ઓકે, યુનિવર્સિટી ટાઉનશિપ. હવે યુનિવર્સિટી ટાઉનશિપ એટલે શું? એક સિમ્પલ એક્ઝામ્પલ ની અંદર કહી દો એટલે ખબર પડી જશે. તમે બધાએ નામ સાંભળ્યું જ હશે, ઓક્સફર્ડ છે ઇંગ્લેન્ડની અંદર, કેમ્બ્રિજ છે, ડેલ્ફ્ટ છે. અરે બાપરે, આ એક બહુ ડેન્જર વસ્તુ છે. હા, DELFT, ડેલ્ફ્ટ, ડચ ટાઉન છે, નેધરલેન્ડ ની અંદર આવેલી વસ્તુ છે. પછી પ્રિન્સ્ટન નામ સાંભળ્યું હશે, પ્રિન્સ્ટન. બર્કલી છે, આ બધા સાંભળ્યા હશે. આ બે તો નામ સાંભળ્યા જ હશે, બરાબર છે. ઉપાસલા છે, સ્વીડન ની અંદર આવેલું ટાઉન છે. આ બધા કદાચ સાંભળ્યા હશે. આ બે તો સાંભળ્યા જ હશે, પ્રિન્સ્ટન છે, બર્કલી છે. યસ, સાંભળ્યા જ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે એવું કહીએ છીએ કેમ્બ્રિજ યુનિવર્સિટી. કેમ્બ્રિજ એક સિટી ટાઉન છે બ્રિટનની અંદર, ઓક્સફર્ડ એક ટાઉન છે, પ્રિન્સ્ટન યુનિવર્સિટી પ્રિન્સ્ટન ટાઉન છે, બર્કલી એક એરિયા છે, કેલિફોર્નિયાની અંદર ટાઉન જ છે. પણ એ બધી જગ્યાએ બહુ બધી યુનિવર્સિટીઝ, ટીચિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ને બધું આવેલું છે. તો આ બધા યુનિવર્સિટી ટાઉનશિપ કહી શકાય. તો ભારતમાં પણ 5 નવી યુનિવર્સિટી ટાઉનશિપ જે છે એ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર બનાવશે? ના 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 ના, કેન્દ્ર સરકાર કાંઈ નહીં. એને કીધું કે ચેલેન્જ રૂટથી રાજ્યો જે છે, યસ, એ યુનિવર્સિટી ટાઉનશિપ જે છે એને બનાવશે. અને ક્યાં બનાવશે? તો કે એમનો પ્રયત્ન એ હોવો જોઈએ કે દેશના ઔદ્યોગિક શહેરો, ઔદ્યોગિક કોરિડોર, કે પછી જે પરિવહન કોરિડોર છે, ટ્રાન્સપોર્ટેશન કોરિડોર, દેશના મુખ્ય ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટેશન કોરિડોર છે એની નજીકના વિસ્તારમાં રાજ્યો દ્વારા 5 યુનિવર્સિટી ટાઉનશિપ બનાવવામાં આવશે. અગેન ચેલેન્જ મોડથી જશે. યસ, કેન્દ્ર સરકાર આ કામગીરીમાં સહયોગ આપશે. રાજ્યોને કેન્દ્ર સરકાર સ્થાપના કરવા હેતુથી શું કરશે? તો કે ભાઈ અમે રાજ્યોને સહયોગ આપીશું, બાકી ભૂલી જાઓ કે અમે તમને કઈ બીજો સહયોગ આપીએ તો. ઓકે, ચાલો. અને આ જે આખો શૈક્ષણિક ઝોન જ હશે કે જેની અંદર એકથી વધુ યુનિવર્સિટીઝ, કોલેજીસ કે બીજા સ્કિલ ડેવલપમેન્ટના સેન્ટર્સ છે, ઇવન રહેવાની ફેસિલિટીઝ પણ ત્યાં જ હશે. બધું વન સ્ટોપ સોલ્યુશન, જે કરવું એ બધું અંદર કરો એ કે, બરાબર. આખું ટાઉનશિપ જ ક્રિએટ કરી દેવાની. ઇન્ડિયામાં બી છે બાય ધ વે, મણિપાલ નામ સાંભળ્યું હશે. યસ, મણિપાલ કર્ણાટક સાઈડ આઈ થિંક આવેલું છે, જો મારી ભૂલ ના થતી હોય તો. ઓકે, ચાલો. ગર્લ્સ હોસ્ટેલ સારી વસ્તુ છે. ગર્લ્સ હોસ્ટેલમાં શું કીધું છે
કે સ્ટેમ શાખા જે છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, STEM, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને સાયન્સ. તો સ્ટેમ શાખામાં અભ્યાસ કરતી જે બહેનો છે, યસ, એમની પોતાની કેટલીક ચેલેન્જીસ હોય છે કે ભાઈ એને રિસર્ચની લેબોરેટરીમાં કામ કરવું પડે, ફરી પાછું ઘરે આવવાનું થાય, કોલેજ જવાનું થાય, ને આ બધી વસ્તુઓ, તો એમને રહેવા માટે બહુ મુશ્કેલી પડતી હોય છે. તો સ્ટેમ શાખામાં અભ્યાસ કરતી જે બહેનો છે, છોકરીઓ છે, યસ, એમના જે સમસ્યાઓ છે એમના નિરાકરણ રૂપે દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ જે છે એ બનાવવામાં આવશે. એવું ના, કેન્દ્ર સરકારે એવું કહ્યું દેશના દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં વાયબિલિટી ગેપ ફંડિંગ કે કેપિટલ સહાય મારફતે સપોર્ટ કરીશું. ગર્લ્સ હોસ્ટેલ તમે બનાવો, ફંડિંગની જરૂરિયાત હોય એમાં અમે મૂડી સહાય આપીશું, અથવા તો વાયબિલિટી ગેપ ફંડિંગ. સિમ્પલી રાજ્ય સરકાર એવું કહે ગુજરાતની કે ભાઈ અમારે ગુજરાતના બધા જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવી છે. હજી કઈ નક્કી નથી થયું આના મોડેલિટીઝ કે પ્રાઇવેટ હોસ્ટેલ કે સરકારી, પણ આપણે સરકારી છે એવું માની લઈએ અને એમ કે અમારે બનાવવી છે. એક હોસ્ટેલ જે છે એ અમને 5 કરોડમાં પડે છે, પણ રાજ્ય સરકાર એમાં 3 કરોડ આપશે. તો કેન્દ્ર સરકાર કીધું કાંઈ વાંધો નહીં, 3 કરોડ તમે કાઢ્યા, 2 કરોડ અમે કાઢીએ. એને કહેવાય વાયબિલિટી ગેપ ફંડિંગ. બરાબર છે, બીજું કાંઈ નથી. મૂડી સહાય ડાયરેક્ટ કાંઈ નહીં આપે, સરકારે કહી દીધું છે. યસ, ઓકે. એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, ખગોળ વિદ્યા અને ખગોળ વિજ્ઞાન, એસ્ટ્રોલોજી નથી હો ભાઈ. હા, ખગોળ વિદ્યા અને ખગોળ વિજ્ઞાન. શું કહે છે કે ખગોળ વિદ્યા અને ખગોળ વિજ્ઞાનની જે કામગીરી છે એને પ્રોત્સાહન આપવા માટે, દેશમાં એનો વિકાસ થાય એ માટે જે હાઈ લેવલની ટેલિસ્કોપ ફેસિલિટીઝ છે 4, એને ક્રિએટ કરીશું અથવા તો એને અપગ્રેડ કરીશું. મેઇનલી અપગ્રેડેશનની જ વાત છે. 4 ફેસિલિટી આપણે ત્યાં છે, એનું નામ મેં આપી દીધું છે. મને યાદ રહે એમ નથી એના નામ, એટલે હું ખોટું નહીં બોલું. ક્લિયર છે? તમને યાદ રહે તો રાખજો. ઓકે, નેક્સ્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી. હોસ્પિટાલિટી એટલે શું? એકદમ સરળ શબ્દમાં કહીએ ને તો મહેમાન ગતિ. આનું એક્ઝેક્ટ ગુજરાતી તો નહીં ખબર હોય મને, પણ આ સરળ શબ્દમાં મહેમાન ગતિ થાય. આપણે નહીં કહેતા કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પણ ભગવાન તને સ્વર્ગે ભૂલાવું શામળા, આવું કઈક એક્ઝેક્ટ નહીં ખબર શબ્દ. મહેમાન ગતિની વાત કરે છે. ઓકે, તો આ શું કહેવા માંગે છે? તો ઇન્ડિયામાં હોસ્પિટાલિટીની વાત કરીએ તો એક મેઇન સંસ્થાન છે, નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી. નોઈડા ખાતે આવેલું સંસ્થાન છે. જેમ મેનેજમેન્ટમાં IIM છે, ટેકનોલોજીમાં IIT છે, ફાર્મસીમાં નાઇપર છે, એમ આ પણ એક પ્રીમિયર સંસ્થાન છે. તો સરકારે કીધું હવે એને આપણે અપગ્રેડ કરીશું અને એને શું નામ આપીશું? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી છે. યસ, એમાં અપગ્રેડ કરી દઈશું. અને આ સંસ્થાન દેશની જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રી, હોસ્પિટાલિટીમાં જે ભણાવે છે એ બધા સંસ્થાનો અને સરકારો વચ્ચેના એક સેતુ તરીકે કામ કરશે. ઘણી બધી વસ્તુ અહીંયા સરકારે જાહેર નથી કરી, જાહેર થશે ત્યારે આપણને ખબર પડશે. નેક્સ્ટ છે પાયલોટ સ્કીમ ફોર અપસ્કિલિંગ ટૂર ગાઈડ. ટૂર ગાઈડ એટલે શું? તો આપણે રાજસ્થાનની અંદર જો ફરવા ગયા હોય તો તાજમહેલ કે બધે ગયા હોય તો ત્યાં ટુરિસ્ટ ગાઈડ હોય છે. ઓલ્ધો આપણે ઇન્ડિયન પબ્લિક લેતા નથી ટૂર ગાઈડ, પણ આપણે ફોરેનમાં જઈએ તો ટૂર ગાઈડ નથી આપણી જોડે હોતા. યસ, તો ફોરેનરો ઇન્ડિયામાં આવે છે, એમની પાસે આપણે જોઈએ છે ને ટૂર ગાઈડ હોય છે. તો આ ટૂર ગાઈડ છે એના અપસ્કિલિંગ માટે. અપસ્કિલિંગ એટલે શું? તો કે ઓલરેડી એમની પાસે કેટલીક બેઝિક સ્કિલ છે, પણ એ સ્કિલમાં હજી થોડું કંઈક એડ ઓન કરવું, એ સ્કિલમાં વધારો કરવો. અપસ્કિલ, સ્કિલમાં વધારો કરવો. તો જે ટૂર ગાઈડ છે, પરિવહનના જે ગાઈડ છે, એની સ્કિલમાં વધારો કરવા માટેનો એક પ્રાયોગિક પ્રોજેક્ટ છે, પાયલોટ પ્રોજેક્ટ છે. અને આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શું થશે? તો દેશના 20 જે પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો છે, તાજમહેલ છે, એ બધા, તો આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો છે ત્યાં જે ટૂર ગાઈડ ઓપરેટ કરે છે, જે ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરે છે, એવા 10,000 થી વધુ ટુરિસ્ટ ગાઈડ જે છે એમની સ્કિલમાં વધારો કરવામાં આવશે અને અપસ્કિલ કરવામાં આવશે. પ્રશ્ન એ થાય કઈ રીતે? હવે IIM ની ભૂમિકા આવશે. IIM ની સાથે મળી અને સરકાર 12 અઠવાડિયાનો એક સ્પેશિયલ હાઇબ્રિડ મોડની અંદર
સ્કિલ પ્રોગ્રામ જે છે એ તૈયાર કરશે. હાઇબ્રિડ મોડ એટલે શું? તો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે કોચિંગમાં જતા હોય અને કોચિંગમાં એવું કે કેટલાક લેક્ચર અમે અહીંયા રૂબરૂમાં બોર્ડ પર ભણાવીશું, અમુક વસ્તુ તમને એપ્લિકેશનમાં લેક્ચરમાં આપી દઈશું, તો એને હાઇબ્રિડ કહી શકાય. ઓકે, આ કેસની અંદર હાઇબ્રિડ એટલે શું? તો કે 12 અઠવાડિયાનો કાર્યક્રમ છે, તો કે કદી બની શકે કે 3 અઠવાડિયા એને જે તે આઈઆઈએમમાં ભણવા જવાનું, બાકી પ્રેક્ટિકલી ફિલ્ડ ઉપર કામ કરવાનું, એને પણ હાઇબ્રિડ કહી શકાય. તો આઈઆઈએમ અમદાવાદ નથી, સ્લીપ ઓફ ટંગ. આઈઆઈએમ કઈ છે એ નક્કી નથી હજી. આઈઆઈએમ ની મદદથી સરકાર 12 અઠવાડિયાનો એક સ્ટાન્ડર્ડ ઊંચી ગુણવત્તાવાળો હાઇબ્રિડ તાલીમ કાર્યક્રમ જે છે એ તૈયાર કરશે. અને આ હાઇબ્રિડ તાલીમ કાર્યક્રમ અંતર્ગત આ 10,000 ટુરિસ્ટ ગાઈડ છે એ બધાને અપસ્કિલ કરવામાં આવશે. સ્કિલ એટલે કાંઈ ન હોય ને એને સ્કિલ આપવી. સામાન્ય માણસને કેવું કે લે ભાઈ આ મશીનરી આ રીતે ઓપરેટ થાય, શીખી જા. શીખી ગયો તો એને કહેવાય સ્કિલ. પણ હવે પછી માનો કે એને હાયર લેવલની મશીનરી ઓપરેટ કરતા શીખવાડવી હોય તો તેની પાસે બેઝિક સ્કિલ હતી, અપસ્કિલ. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. તમે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સાયકલ શીખી ગયા. ઓકે, સાયકલમાંથી તમે એક્ટિવા શીખો, પણ એક્ટિવામાંથી બાઇક શીખો તો એક્ટિવા શીખો એ સ્કિલ, એક્ટિવામાંથી માનો કે બાઇક શીખો છો એ અપસ્કિલ. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, ચાલો. હું તમને એ રીતે ભણાવવા માંગુ છું તમને બીજી વાર વાંચો ને ત્યારે કોઈ પ્રશ્ન ના થવો જોઈએ. તમને ફેકલ્ટીએ ભણાવ્યું કોઈ વસ્તુ અને તમે જ્યારે વાંચો છો ત્યારે તમને જો ફરી પ્રશ્ન થાય તો યાદ રાખવાનું કે ફેકલ્ટીના ભણાવવામાં કઈ પ્રોબ્લેમ છે. અને જેથી મારામાં આ વસ્તુ આવે તેથી મને ખુલ્લે આમ કહેજો સાહેબ તમે આ ભણાવ્યું તો હું ભૂલી ગયો હતો. ક્લિયર? ના જ ભૂલાવવું જોઈએ. ઓકે, નેશનલ ડેસ્ટિનેશન ડિજિટલ નોલેજ ગાઈડ. હવે આ એક કંઈક થોડું અલગ છે, બરાબર છે. આમાં કઈ નામ બાપ ને બધું વિચિત્ર રીતે, સિમ્પલ એવું કે છે ભારત છે, આપણને ખબર છે. આપણે ભારતની અંદર સાંસ્કૃતિક સ્થળોની વાત કરો, વારસાના સ્થળોની વાત કરો, આધ્યાત્મિક સ્થળોની વાત કરો, હજારોની સંખ્યાની અંદર આવા સ્થળો આવ્યા છે. તો દેશમાં જે ખ્યાતનામ સ્થળો છે, વારસાના સ્થળો છે, આધ્યાત્મિક સ્થળો છે, આ બધા સ્થળોનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે. ડિજિટલ ડોક્યુમેન્ટેશન એટલે શું? તો આપણને સિમ્પલ એક એક્ઝામ્પલ તમને આપું. અંગ્રેજો જ્યારે દેશની અંદર હતા ત્યારે અંગ્રેજો એવું કહેતા હતા કે ભાઈ તમારો કોઈ ગૌરવશાળી ઇતિહાસ નથી, તમે લોકો તો એકદમ સાવ અનસિવિલાઇઝડ લોકો હતા, અમે તમને આવીને આ બધી વસ્તુઓનો બરાબર છે ભાન કરાવ્યું. ત્યારે ગુજરાતમાં એક વ્યક્તિ હતા ઝવેરચંદ મેઘાણી. એને ગામડે સૌરાષ્ટ્રના ગામડે જઈ અને જે લોક સાહિત્ય હતું એને એકઠું કર્યું અને પુસ્તક આવ્યું સૌરાષ્ટ્રની રસધાર. તમને ખબર છે કે જ્યાં દુનિયાને ખબર પડી કે આ ભૂમિ ઉપર પણ વિરલાઓ પેદા થયેલા. યસ, તમે જુઓ એને આપણા સોરઠી બારવટિયાઓની વાત કરી છે. યસ, અને ઘણા બધા અંગ્રેજો એનાથી પ્રભાવિત થયા હતા. અને આઈ થિંક ગુણવંત શાહે તો એવું લખેલું છે કે પશ્ચિમના સંતો કરતા સોરઠી બારવટિયાના ચરિત્ર ઉજળા હતા. યસ, તમે બાપુ જોગીદાસ ખુમાણની વાત કરો, સાંભળો, તમને ખ્યાલ આવે. રિયાલિટી છે. દુનિયામાં બે જ વ્યક્તિ જે છે એના બરાબર છે રૂલિંગ ને લઈ અને એક વાત કહેવામાં આવી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એક મુસ્લિમોમાં ખલીફા હોય, તમને ખબર હશે. ઉમર કરીને એક ખલીફા હતા, બહુ પ્રામાણિક, બહુ એટલે બહુ. એની કહાની વાંચજો એટલે ખ્યાલ આવશે. ખલીફા ઉમર, એવું લખાઈને આવશે. ઓકે, એના વજીરને કહેતા હતા એકદમ સાદા સિમ્પલ કપડામાં, આખા મુસ્લિમ જગતનો સૌથી સર્વોચ્ચ વ્યક્તિ એના વજીરને કહે કે ભાઈ થોડાક રૂપિયા મને કોષમાંથી આપ, મારો જે આવશે પૈસા એમાંથી હું કટ કરીને આપી દઈશ, મારે ઘરે ઈદ છે, આપવાના છે ઘરે, મારા બાળકો ન કરે પેલું. અને એક વખત આરબ વર્લ્ડની અંદર રાત્રે એવું ડોક્યુમેન્ટેડ વસ્તુ છે, આરબ વર્લ્ડની અંદર રાત્રે એક મહિલા જતી હતી, બરાબર, ઊંટ ઉપર બેસી, અને કોઈ વ્યક્તિએ એ ઊંટની લગામ પડી, જો બેન દીકરીને ટચ નથી કર્યો. ત્યારે છોકરી એટલું બોલી હતી એ સમયે કે યા તો તું ઉમર હે યા તો ઉમર મર ચુકા હે. ઉમર મતલબ ઉમરનો ડર અને ધાક જુઓ કે ઉમરના રાજમાં કોઈ વ્યક્તિ બેન દીકરીને ટચ ના કરી શકે, અને કાં તો ઉમર હોય. સેમ કહાની જોગીદાસ બાપુની સ્ટોરીમાં જોવા મળે છે. એક દિવસે જતા હોય વનવગડામાં અને કોઈ એક દીકરી બાળા હશે, એ જતા હશે, મને ડાયરાની ભાષા નથી આવડતી, બટ
મારા માટે એ વ્યક્તિ આજના દિવસે પણ દિલમાં ઇમ્બાઇબ છે. મારો નંબર મેં પબ્લિક કરેલો છે, વોટ્સઅપ સ્ટેટસ જોજો, વર્ષોથી બાપુ જોગીદાસ કુમાણા જશે એની અંદર. ઓકે, એ પેલા કીધું તમે બધા સાંભળેલું જ હશે ત્યારે કે બેટા તને એકલા જતા ડર નહીં લાગતો કે જોગીદાસ કુમારના બારવાટા ચાલતા હોય તો કોના બાપાની તેવડ છે કે બેન દીકરીને હાથે અડાડે. તો કહેવાનો મિનિંગ એ હતો કે આ બધું આપણું જે લોક સાહિત્ય હતું, અંગ્રેજો આપણને ડાઉન દેખાડવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે આપણે વસ્તુ મેઘાણીએ ઊભી કરી, લખીને બધું પ્રકાશિત થયું. કાઇન્ડ ઓફ આ એવું જ છે. આપણા જે વારસાના સ્થળો છે, સાંસ્કૃતિક સ્થળો છે, આધ્યાત્મિક સ્થળો છે, ક્લિયર છે, એનું આખું એક ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરીએ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ભૂચર મોરીનું યુદ્ધની વાત કરીએ તો આપણા બધા બેઝિક વસ્તુ, પણ ભૂચર મોરીના યુદ્ધ વિશે તમિલનાડુ વાળાને કેટલાને ખબર હશે કે આ પણ એક ગૌરવ કહેવાની વાત છે કે અંગ્રેજ સામે લડાઈ લડવામાં આવી હશે ગુજરાતની અંદર, તો કેટલા લોકોને તમિલનાડુમાં ખબર હશે, તમિલનાડુના કેટલા ઇતિહાસની આપણને ખબર હશે. ક્લિયર? તો હવે આખું એને આવા જે તે વારસાના ઇમ્પોર્ટન્ટ સ્થળો છે એને ડિજિટલી ડોક્યુમેન્ટ કરવામાં આવશે, એનું આખું 3D મેપિંગ ને બધું કરવામાં આવશે. કાલ સવારે માનો કે કાંઈ એવી ઓનારત થયું અને એ આખું સ્થળ જે છે એ જર્જરિત થઈ ગયું તો એને રિસ્ટોર કરવું હોય તેનું 3D એક્ઝેક્ટ માપ સાથે ઓલરેડી ડોક્યુમેન્ટેશન થયેલું હોય, આ વસ્તુ આટલા ફૂટની હતી, આ વસ્તુ અહીંયા આટલા મીટરે હતી, આટલા એંગલે હતી, તો ફરીથી એને રિસ્ટોર કરી શકાય. એના માટેનો આ આખો આ કાર્યક્રમ છે. અને આના કારણે થશે શું ડિજિટલ ડોક્યુમેન્ટેશનમાં, તો આપણને કદાચ ભૂચર મોરીના યુદ્ધ વિશે સ્થાનિક વ્યક્તિને ખબર હોય કે આપણને ન પણ ખબર હોય, તો આવા સ્થાનિક ઇતિહાસકારો છે, ઇતિહાસના સ્થાનિક સંશોધનકારો છે, આ બધાને પણ રોજગારી મળશે. કન્ટેન્ટ ક્રિએટર્સને પણ અહીંયા રોજગારી મળશે. સ્થાનિક લેવલે માનો કે કન્ટેન્ટ ક્રિએટર છે, એને જ લઈ અને સરકાર આખું ઇતિહાસ વર્ણવતો એવી એક ક્લિપ બનાવે. ધેટ ઇઝ ઓલ્સો ડિજિટલ ડોક્યુમેન્ટેશન. ક્લિયર? સારી વસ્તુ છે. મારા એક ભાણેજ છે, મિત્ર છે, પણ હું ભાણેજ કઈ મિત્રના ભાણેજ થાય છે એટલે હું ભાણેજ કહું છું. એમને મને ભૂચર મોરીના યુદ્ધ વિશે જે વાત કરી છે, એ પોતે MS યુનિવર્સિટીમાં હાલ હાયર સ્ટડીઝ કરી રહ્યા છે આ બધી વસ્તુનો. જન્મેસિંહ જાડેજા નામ છે એમનું. હું નથી માનતો ગુજરાતના એકેય ઇતિહાસના ફેકલ્ટી સ્પર્ધાત્મક પરીક્ષા વાળા એને ખબર હોય. એ માણસે મને એના પેઇન્ટિંગ્સ બતાવ્યા બધા મોબાઈલની અંદર કે જુઓ મામા આ બધા પેઇન્ટિંગ્સ આ રીતના છે. યસ, અને હી ઇઝ હેવિંગ અ વેરી ગુડ રિલેશન વિથ ધ રોયલ ફેમિલી ઓફ જામનગર. મને કીધું કે તમે તારે આવો કે મામા તમે ગમે ત્યારે હું તમને જામનગર રોયલ ફેમિલીના કોર્ટની અંદર લઈ જઈશ, તમને બધું બતાવીશ. કહેવાનો મિનિંગ એ છે કે અરે બહુ યંગ એજ વાળી વ્યક્તિ છે, તો આ બહુ સારી વસ્તુ કરી સાહેબે, કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, નેક્સ્ટ વેરી ઇન્ટરેસ્ટિંગ શું છે? ટ્રેકિંગ એન્ડ હાઇકિંગ. હવે પ્રશ્ન એ થાય, ઓકે, ટ્રેકિંગ અને હાઇકિંગ નો ડિફરન્સ શું? હાઇકિંગ છે ને 1 ડે ટૂર હોય, 1 ડે ટૂર, અને આ ટ્રેકિંગ છે એ મોર દેન 1 ડે હોય. આમ તો 3-4 દિવસથી વધારે જ હોય, મોર દેન 1 ડે. જનરલી વીક, વીક ટુ ફોર્ટનાઇટ, પખવાડિયું. ઓકે, અને આ બધું ક્યાં થાય? તો કે જનરલી પહાડોમાં થાય. આ બંને વસ્તુ થાય ક્યાં? તો કે પહાડોમાં. ઓકે, આપણે ઇન્ડિયામાં તમે સાંભળ્યું હશે લોકો મનાલીમાં, શિમલામાં ટ્રેકિંગમાં જાય છે. યસ ઓર નો? હા, જાય છે. 8-10 દિવસનો આખો કાર્યક્રમ હોય છે. ટ્રેકિંગમાં જઈને ટ્રેકિંગમાં હાઇકિંગ અહીં એક દિનનું કરવાનું હોય, આમાં વધારે હોય, બસ બીજું કઈ નહીં. તમે ગિરનાર ચડીને એક દિવસમાં વયા હો તો એ ટ્રેકિંગ ના કહેવાય, એને હાઇકિંગ કહેવાય. બરાબર છે? યસ. તો ટ્રેકિંગ અને હાઇકિંગ ફોરેનમાં બહુ પ્રચલિત કોન્સેપ્ટ છે. યસ, કે ત્યાં લોકો શું જાય કે ભાઈ ફોરેનની અંદર, આ ફોરેનના ફોટા છે, ઇન્ડિયાના ફોટા નથી, માટે કોઈ આ સ્વિટરલેન્ડનો ફોટો છે ને આ US નો છે, માટે કોઈ એવું ના કહેતા. હવે એકચ્યુઅલી તમે જુઓ છો અહીંયા કે આખો પહાડ છે, આ પહાડની આટલી કેડી હશે, જો અહીંયા આ તમને કેડી દેખાય છે. બસ કઈ નથી કરવાનું, આખું ગ્રુપ જાય, ટૂર આખી જાય, લોકો આ ચાલે. વળી પાછી કોઈક જગ્યા હોય ને, સરકારે બધી વ્યવસ્થા કરી હોય, જગ્યા પ્રોપર ત્યાં હોય, ત્યાં જઈને તમારે કેમ્પ લગાવવાના, રોકાવાનું એકાદ દી, ફરી પાછું 4 દી પછી બીજા બધા પહાડોમાં આમથી આમ જવાનું.
પ્રકૃતિનો આનંદ લેવાનો, બીજું એમાં કઈ છે નહીં નવું. હાઇકિંગમાં આ જ રીતે એક વન ડે, આ બસ દેખાય ને કેડી છે, અહીંયા લોકો જાય છે સરસ રીતે. અહીંયા તમને આ ભાઈ દેખાતા હશે, હવે મને નહીં ખબર એનાથી, આ છે આ ભાઈ, બરાબર છે, લોકો જાય છે. ઓકે, તો હવે પ્રશ્ન એ થાય, ઓકે, પ્રશ્ન એ થાય કે અહીંયા આ કેમ જરૂર પડી? તો ભારતમાં તમને ખબર છે કે ભાઈ ટ્રેકિંગ અને હાઇકિંગ થઈ શકે, પહાડો કેટલા બધા છે, અને ટ્રેકિંગ અને હાઇકિંગ ખાલી પહાડોમાં ના થાય, પ્લેન એરિયાઝની અંદર બી થાય, ઇવન જંગલોમાં બી થાય. જંગલોમાં બી ફોરેસ્ટ વોકિંગ ને બધી વસ્તુ થાય જ છે ને. તમે જોતા છો ઘણી વખત લોકો આફ્રિકામાં સફારી કરવા જાય છે, આફ્રિકામાં ગોરિલા પાર્કની વિઝિટ કરવા જાય છે, ગોરિલા જોવા જાય છે. તો આ પણ એક પ્રકારની એડવેન્ચરિઝમ, ઇકો એડવેન્ચરિઝમ આવો શબ્દ, આ એની પરિભાષામાં બધું આવે. તો ભારતમાં પણ ટ્રેકિંગ અને હાઇકિંગના ક્ષેત્રમાં વિશાળ તકો રહેલી છે, ક્ષમતા છે. તો ભારત સરકારે કીધું કે આવનારા વર્ષોમાં આ બધી ક્ષેત્રની પ્રવૃત્તિઓ છે એને પ્રમોટ કરવા માટે એક માઉન્ટેન ટ્રેલ્સ, ટ્રેલ એટલે આ રસ્તો, આ રીતે માઉન્ટેન ટ્રેલ, પહાડોમાંથી રસ્તો, માઉન્ટેન ટ્રેલ વિકસાવવામાં આવશે. કઈ જગ્યાએ? તો કે ભાઈ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર. અને આ સિવાય તો કે પશ્ચિમ ઘાટની અંદર તમે જુઓ તો પોથી ગઈ મલાઈ, સ્પેલિંગમાં PODHI છે, પોડી ગઈ મલાઈ ના કહેવાય, પોથી ગઈ મલાઈ. યસ, પશ્ચિમ ઘાટમાં, પૂર્વીય ઘાટમાં અરાકુ વેલી છે, ત્યાં શું કરવામાં આવશે તો કે આખો માઉન્ટેન ટ્રેલ બનાવવામાં આવશે. અલગ અલગ જગ્યાએ, એવું ન કે હિમાલયનો ટ્રેલ અહીંયા સુધી લઈ જવાનો, ના, ઇન્ડિપેન્ડન્ટલી માઉન્ટેન ટ્રેલ જે છે એ ડેવલપ કરવામાં આવશે. એ સિવાય તો કે આપણને ખબર છે કે ઓડિશા રાજ્ય છે તો ત્યાં ઓલિવ રીડલી ટર્ટલ આવે છે, કાચબાઓ, અને ખાલી ઓડિશામાં નથી આવતા, કર્ણાટક અને કેરળમાં પણ આવે છે. તો જે જગ્યાએ ક્લિયર છે આ કાચબાઓના નેસ્ટિંગ, એમના જે ઈંડા જ આવતા હશે પ્રોબેબલી, હા મને નહીં ખબર, ઓકે, હા, એમના બ્રીડિંગ ગ્રાઉન્ડ છે, ત્યાં જોવા માટે ક્લિયર છે ટર્ટલ ટ્રેલ. હવે તમે મન ફાવે એમ, ટ્રેલ એટલે રસ્તો, મન ફાવે એમ ત્યાં ન જઈ શકો, ક્લિયર છે, ત્યાં પ્રોપર એક વોકવે ક્રિએટ કરવામાં આવ્યો છે, એ વોકવે થી જ તમે ત્યાં જઈ શકો. તમે જોશો કે ઓહો અહીંયા કાચબાના આ બચ્ચા છે, ઓહો નાના નાના બચ્ચા છે. ઓકે, અને એ સિવાય બર્ડ વોચિંગ ટ્રેલ કઈ જગ્યાએ? તો કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશની બોર્ડર ઉપર એક જગ્યા છે, પુલિકેટ તળાવ, પુલિકેટ લેક, ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ બેકવોટર લગૂન. યસ, ત્યાં બર્ડ વોચિંગ ટ્રેલ કે પક્ષીઓ જોવા જશે. ઇન્ડિયા વાળા જાય કે ના જાય, આ સરખું ડેવલપ થયું એટલે ફોરેનર વાળા બહુ આવવાના, અને એનો બેનિફિટ સૌથી મોટામાં મોટો ફોરેક્સ રિઝર્વમાં, વિદેશી હુંડિયામાં ટુરિઝમને બૂસ્ટ મળશે આ વસ્તુના કારણે, અને જવું જોઈએ ખરેખર. યસ, નેક્સ્ટ છે વારસાનું જતન. હવે અહીંયા શું કહેવા માંગે છે, આ સારી વસ્તુ છે, અગેન બહુ જરૂરી હતું. આપણા વારસાના જે સ્થળો છે, લોથલ તમે કદાચ ગયા હોય, ધોળાવીરા ગયા હોય, રાખી ગઢી ગયા હોય, હસ્તિનાપુર ગયા હોય, ઇવન લેહ ગયા હોય, સારનાથ ગયા હોય, આદિ ચન્નાલુર ગયા હોય, તો આ બધા સહિતના કુલ 15 જેટલા, યસ 15 જ છે ને, હા 15 જેટલા જે પુરાતત્વીય સ્થળો છે, યસ, એને એક વાઇબ્રન્ટ પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે. વાઇબ્રન્ટ પ્લસ અનુભવી શકાય એવા એક્સપેરિએન્ટલ, વાઇબ્રન્ટ તથા અનુભવી શકાય એવા એક્સપેરિએન્ટલ સાંસ્કૃતિક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. હવે આ કેવા હું માંગે છે, ઓકે, જોઈ લઈએ. આ વર્તમાનનું લોથલ છે તમારી સામે, આ આદિ ચન્નાલુર છે, અને આ આપણું સારનાથ છે. જુઓ, અત્યારે તમે જોશો ને લોથલ, તો કોઈ અહીંયા ભાવ પૂછવા વાળું નહીં, માફ કરજો શબ્દ બોલવા માટે, પણ વાસ્તવિકતા છે. ધોળાવીરા જશો તો ત્યાં તો હજી આની ઉપર વરસાદ પડે છે, તડકો પડે છે, તો આ કઈ લાંબુ નહીં ટકે. હવે બરાબર છે, આને ખંડેર જેવી હાલતમાં થઈ જશે આ બધી જગ્યાઓ. તો આનું જતન કરવું જરૂરી છે, આ બધી જગ્યાનું. કાલ માનો કે આ સારનાથ છે, કાલ સવારે ભૂકંપ આવ્યો અહીંયા, તો ચલો ભૂકંપને તો તમે નહીં કદાચ કરી શકો, પણ આ તડકો, વરસાદ, આ બધું થાય તો જીઓગ્રાફીમાં તમે એક વસ્તુ ભણતા હશો, વેધરિંગ. વેધરિંગનું ગુજરાતીમાં પણ તાપ, તડકો ને બધું લાગે તો એમાં વેધરિંગ તો થવાનું છે ને પછી એનું ધીમે ધીમે ધોવાણ થતું જશે, ખવાણ થતું જશે, જે ગુજરાતીમાં શબ્દ હોય એના માટે. તો હવે આનું સોલ્યુશન શું? એના માટે તો આખી આ પહેલ છે.
વારસાના, કે ભાઈ એને આખું. અને ઉપર જતા તમે એક વસ્તુ જુઓ, તમે લોથલ જાઓ છો તો આજ જો તમે લોથલ ગયા હોય, બરાબર, હમણાં લેટેસ્ટમાં ગયા હોય તો ખબર નહીં, હું તો 10 વર્ષ પહેલા ગયો છું, તો ત્યાં કોઈ કશી એવી વસ્તુ જ નહીં કે પેલા તમારે આ જોવાનું, પછી તમારે આ જોવાનું, એના પછી આગળ આ જશો, કોઈ એવી વસ્તુ જ નહીં. સિમ્પલી તમારી રીતે મન ફાવે ત્યાં જાઓ. અને આમાં લોકો મારા એક મિત્રએ તો શું કર્યું, આની ઉપર ચડીને ફોટો પડ્યો કે આપણે આની ઉપર બેહીએ. બરાબર છે, આ ફોટો મેં ઓનલાઈન લીધેલો છે, પણ એક્ઝેક્ટલી આ પ્લેસ ઉપર કે પણ ભાઈ આની ઉપર આપણે જો આમ, તે તો 10 ની 12 વર્ષ થઈ ગયા, બરાબર છે, હું કોલેજના 3rd યરમાં હતો, હા 12-13 વર્ષ જેવું થઈ ગયું છે, હા વધારે છે, કદાચ 14 વર્ષ છે, હા. ત્યાં આ વસ્તુ, હવે તમે એક વસ્તુ વિચાર કરો, હું એમ જ કહીશ કે મારા બુદ્ધિ જ નહીં હોય એ ટાઈમમાં, અત્યારે ના કહેતા કોઈ, હા આવું કરીએ સારું લાગે? ન સારું લાગે. કોઈ જવાનો પ્રોપર વર્ક હોય, તમે ફોરેનર ને લઈ આવો, ખુશ થઈ જાય આ બધી વસ્તુ જોઈ. ઓહો, આપણે એમ કહો કે આ 2000-2500 વર્ષ પહેલાનું જો, ધીસ વોઝ અ, એને કે શું કહેવાય, પોર્ટ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા, તો કેટલા ખુશ થઈ જાય. પણ હવે આવું નથી. સેમ વસ્તુ તમે ચાઇનામાં જુઓ. ચાઇનાનું આ ટેરાકોટા વોર મ્યુઝિયમ છે, તમે જોતા હશો, તમને દેખાશે. આ સૈનિકોનું આખું વોર મ્યુઝિયમ છે. આ આખું ખોદકામ કરીને નીકાળવામાં આવ્યું છે. પણ જુઓ તમે એને ઉપરથી કેટલું સરસ રીતે આખું સ્ટ્રક્ચર કરી દીધું છે. એની ઉપર વરસાદ ન પડે, ટાઢ તાપની અસર ના થાય. સ્ટ્રક્ચર પ્રિઝર્વ તો જ થાય ને, એમને તો નહીં શક્ય બને. કદાચ હજી તમને કોઈ ન ખબર પડતી હોય તો લો, આ ફોટો જોયા પછી કોઈ મને ના નહીં પાડો, ડॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही होती है. સાહેબ આપણા મોદી સાહેબ આમાં આમ કરતા હતા ને એવા બધા ફોટા છે, જોજો ખાલી, ક્લિયર છે. તો આવું કે હવે આપણે ક્યાં કરવાનું છે, તો કે લોથલ, ધોળાવીરા અને બધી જગ્યાએ જે 15 સ્થળો કીધા છે, કેટલાક સિલેક્ટ કરી લીધા છે સરકારે. લોથલ, ધોળાવીરા, રાખીગઢી, હસ્તિનાપુર, લેહ, આદિચન્નાલુર, સારનાથ, ઓલરેડી 7 તો થઈ ગયા. ટોટલ 15 વારસાના જે આવા સ્થળો છે એમને શું કરવામાં આવશે, પ્રિઝર્વ કરવામાં આવશે. પોઈન્ટ ઇઝ ક્લિયર. અને વાઇબ્રન્ટ એક્સપેરિયન્ટલ લર્નિંગ, તમે ફોરેનની અંદર આવી બધી સાઇટોએ જાઓ ને તો તમને બહારથી પેલા ઇયરફોન જેવું આપે અને એક વોકમેન જેવું નાનું આપ્યું હોય, તમારે આમ ભરાઈ દેવાનું, એટલે તમને છે ને અલગ અલગ, તમે એમ જાઓ ને આ રસ્તેથી આમ જાઓ તો એ તમને જે જગ્યાએ પહોંચો ને, બરાબર છે, ત્યાં જનરલી સ્કેન કરવાનું હોય, અથવા તો પેલા સિમ્પલી પ્લે ચાલુ જ હોય અંદર કે ભાઈ ધીસ સાઇટ વોઝ ધીસ તમને ગાઈડલાઈન આપે, તમારે સાંભળતું રહેવાનું. યસ આવું છે, તો આ બધું કરવામાં આવશે. આગળ એનાથી આગળ આ તમામ સાઇટો પર ખોદકામ બાદ મળેલા વિસ્તારોની નજીક સુયોજિત વોકવે તૈયાર કરવામાં આવશે. અહીંયા તો પબ્લિક આમથી આમ આની ઉપર ચડીને જાય છે, પણ એવું નહીં કે આમાં કેમ સુયોજિત વોકવે છે, અહીંથી આમ જ જઈ શકો, અહીંયા કોઈએ નહીં જવાનું એટલે નહીં જ જવાનું. જો અહીંયા કેવો સરસ વોકવે છે, અહીંથી આમ લોકો આવશે, એમ ઈચ્છા પડે ત્યાં ન જઈ શકો તમે. જો અહીંથી આમ આવ્યા, આમ આવ્યા, આમ 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 આમ, આ વોકવે છે આખો. જો પછી અહીંથી આ ફરતી કોર આખો. પોઈન્ટ ઇઝ ક્લિયર. આવું બધું કરવામાં આવશે આ 15 સ્થળોએ. આ એનો પર્પસ છે. અને નેક્સ્ટ છે લોન્ચિંગ ઓફ ખેલો ઇન્ડિયા મિશન. તમને બધાને ખબર છે કે આપણે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ સરકારે લાગુ કર્યો હતો કે ભારતની શાળાઓમાં સ્પોર્ટ્સને પ્રમોટ કરવા માટે ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ કીધું છે. આ ખેલો ઇન્ડિયા મિશન છે. તો ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ બહુ સફળ રહ્યો અને હવે સરકારે એને ધ્યાનમાં રાખતા ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ ખેલો ઇન્ડિયા મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. યાદ રાખજો, ખેલો ઇન્ડિયા કાર્યક્રમ છે એના પ્રોગ્રામ જે છે એનાથી અલગ છે. ખેલો ઇન્ડિયા પ્રોગ્રામથી જુદું છે. આ પ્રોગ્રામ સફળ રહ્યો અને હવે આગળ જતા ખેલો ઇન્ડિયા મિશન ઓલિમ્પિક્સમાં આવે ને, ઓલિમ્પિક્સ પછી પૂરો થાય ને એટલે આપણે ઘણી બધી વખત લોકોને તમે કહેતા સાંભળ્યા હશો કે 140 કરોડથી વધુનો દેશ છે, આમ છતાં પણ આપણે ગણી 40 મેડલ નથી લાવી શકતા. વાત સાચું છે? ઓકે, પછી આગળ એમ પણ કહીએ છીએ કે જેટલા લોકો ઓલિમ્પિકમાં મેડલ જીતીને આવે છે
પછી તો એની ઉપર જાણે એમ જ લાગે કે ભાઈ આ જ વ્યક્તિ સાક્ષાત ભગવાન છે. એ લેવલની ટ્રીટમેન્ટ આપણે એને આપીએ છીએ સેલિબ્રિટી, અને મળવી જોઈએ, ચલો એમાં કાંઈ ખોટું નથી. પણ એ વ્યક્તિ એ મેડલ જીતા એ પહેલા એમને કેટલો સપોર્ટ કર્યો હતો. કદાચ આપણે એ પહેલા ઓળખતા નહીં હોય એ વ્યક્તિને, એ પહેલા આપણે એ વ્યક્તિને ઓળખતા પણ નહીં હોય. ક્લિયર? એક નેશનલ લેવલના સ્વિમર છે, બે વ્યક્તિઓ, માના પટેલ, કમસે કમ 10 નેશનલ રેકોર્ડ ધરાવે છે સ્વિમિંગમાં. તમે કોઈ નામે સાંભળ્યું છે? નીલ કોન્ટ્રાક્ટર. આ નામ હવે તમને એમ થાય સાહેબ તમે કેમ સાંભળ્યા? કે હું ગુજરાત વિદ્યાપીઠમાં સ્વિમિંગ શીખવા જતો, ત્યાં આ બધા લોકો પ્રેક્ટિસ કરવા આવતા, એટલે આપણે ઘણી વખત એમના સાહેબને પૂછ્યું કે આ કોણ છે, તો કે આ છે. આપણે એમને ઓળખતા નથી હોતા. પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ઇફ માના વિન્સ ગોલ્ડ મેડલ ઇન ઓલિમ્પિક, તો આખો દેશ માના પટેલ કરતો થઈ જશે. આખો દેશ, માનો કે નીલ કોન્ટ્રાક્ટર જીતીને આવે, આખો દેશ નીલ કરતો થઈ જશે. ઓકે, તો ઓલિમ્પિક મેડલ જીતીને આવે છે પછી જ સપોર્ટ કરે છે. પહેલા સપોર્ટ તો સરકારે આ વસ્તુ સ્વીકારી, એક્સેપ્ટ કરી કે વાત તો સાચી છે. 140 કરોડ લોકો છે, તો એમાં એટલી સ્પોર્ટ્સમાં દેશમાં સ્પોર્ટ્સની પ્રતિભા નથી એવું તો ન જ કહી શકો. બસ એ પ્રતિભાની ઓળખ કરવી પડશે, એને મોડર્ન વેમાં ટ્રેનિંગ આપવી પડશે, અને એને જે સપોર્ટ જોઈએ એ સપોર્ટ પણ આપવો પડશે. યસ, પહેલા આપણે સ્પોર્ટ્સની વાત કરીએ ને, તો સ્પોર્ટ્સનું કલ્ચર આપણા ઘરથી જ પહેલા એક્સેપ્ટ થવું બહુ જરૂરી છે. મા બાપ જ આપણે એમ કે સ્પોર્ટ્સમાં જવું છે, બે છાનમુનો ભણવા જા, નિશાળમાં સાહેબો એમ કે છાનમુનો ભણને. હવે આ વાસ્તવિકતા છે. સ્પોર્ટ્સ ઇન્ડિયામાં તમારે આગળ વધવાનું સૌથી પહેલા બે વસ્તુ છે, ફેમિલી અને સ્કૂલ. આ બેને સંભાળવી જરૂરી છે, વાસ્તવિકતા છે. તો ખેલો ઇન્ડિયા મિશનનો પ્રોગ્રામ આવો જ કંઈક છે. શું કરવામાં આવશે? તો પહેલા તો ટેલેન્ટની ઓળખ કરવી જરૂરી છે. તો ટેલેન્ટની ઓળખ કઈ રીતે થશે? તો આપણે સિમ્પલી સ્પોર્ટ્સ કોમ્પિટિશન, સ્પોર્ટ્સ લીગ, સ્પોર્ટ્સ સ્પર્ધા જે છે એનું રેગ્યુલર આયોજન કરવું પડશે. એમાંથી આપણને આઈડેન્ટિફાઈ થશે કે ઓકે આ ટેલેન્ટ છે. આઈપીએલ જેવી સ્પોર્ટ્સ લીગ હતી તો એમાંથી રિંકુ સિંઘ આવ્યા, એની યશસ્વી જયસ્વાલ આપણને મળ્યો, યસ, વૈભવ સૂર્યવંશી. તો સ્પોર્ટ્સ લીગ, આ કોમ્પિટિશન આયોજિત થઈ, ત્યાં આપણે ખબર પડી ને. કબડ્ડીની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ જે છે, અજય સિંહ ને આ બધા લોકો, અજય ઠાકુર, સોરી, સ્લીપ ઓફ ટંગ, સુરજીત નરવાલ, આ બધા ત્યારે જ ખબર પડી. તો સ્પોર્ટ્સ લીગ અને સ્પોર્ટ્સ કોમ્પિટિશન છે એને પ્રોત્સાહન આપવામાં આવશે, કે જેથી આમાં સિક્વન્સ તમને કહી રહ્યો છું, એને એકચ્યુઅલી સિક્વન્સ બજેટમાં આ લખ્યો છે, પણ યાદ રાખવા માટે સહેલો આ સિક્વન્સ છે. પહેલા તો સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન આપશું કે જેથી ટેલેન્ટની ઓળખ થઈ શકે. હવે ટેલેન્ટની ઓળખ થઈ જાય પછી એને ટ્રેનિંગ આપવી પડે. તો બેઝિક લેવલની ટ્રેનિંગ છે, મધ્યમ કક્ષાની ટ્રેનિંગ છે, અને આગળ જતા ઉચ્ચ સ્તરીય ઇલાઇટ લેવલની ટ્રેનિંગ. તો એના પણ કાર્યક્રમો સરકારે કીધું કે તાલીમ કેન્દ્રો મારફતે પાયાના, મધ્યમ કક્ષાના અને ઉચ્ચ સ્તરીય ઇલીટ ટ્રેનિંગ પ્રોગ્રામ મારફતે પ્રતિભાઓ, જે ટેલેન્ટ છે એનો સંકલિતપણે ઇન્ટિગ્રેટેડલી ડેવલપ કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ વાત આવી કોચિંગ સ્ટાફની. યસ, સપોર્ટિંગ સ્ટાફ. આપણે એમ કહીએ કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે તો એમાં એક કોચ છે, ગૌતમ ગંભીર, પણ તમે જો એ હેડ કોચ હશે. બોલિંગ કોચ પણ હોય, ફિલ્ડિંગમાં પણ એક અલગ કોચ હોય, બરાબર છે, રાખવા હોય તો ક્લિયર છે. બેટિંગમાં પણ હશે કોચ હોય આ રીતે. આ સિવાય બીજો સપોર્ટિંગ સ્ટાફની અંદર વાત કરીએ તો એના પોતાના ટીમના ન્યુટ્રિશનિસ્ટ હોય, ટીમના પોતાના ફિઝિયોથેરાપિસ્ટ હોય, આવું બધું હોય. યસ, એના પોતાના ટીમના પોતાના, બરાબર, મેન્ટલ હેલ્થના બી એક્સપર્ટ હોય. યસ, માનો કે કોઈ ક્રિકેટર હોય, બહુ સારી પ્રતિભા વાળો છે, પણ ઇન્ટરનેશનલ લેવલે પ્રેશરમાં 3 મેચમાં 0 આઉટ થઈ જાય તો એને કેવું પડે કે નહીં ટાઈગર તું ટાઈગર રોર કર ને, પેલું નહીં કહેતા સંજુ પિક્ચરમાં, બસ એ બધી વસ્તુઓ એ સ્ટાફ હોય છે. તો યસ, કોચ અને સપોર્ટિંગ સ્ટાફ છે એનો પણ પદ્ધતિસરનો વિકાસ કરવામાં આવશે. પછી તો કે સ્પોર્ટ્સમાં આજે ખાલી તમે કરી નાખો એ ન ચાલે. તમે પીએસઆઈમાં દોડવા ગયા હશો, તમારા જે કોચ હશે એમને કીધું હશે કે રનિંગ ઇઝ નોટ અ ફિઝિકલ એક્સરસાઇઝ બટ ઇટ્સ અ મોર ઓફ બ્રીથિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે રનિંગમાં. યસ, હું આજના દિવસે 100 કિલો વજન સાથે, મારું 100 કિલો, મને ખબર નહીં હું વજન કેમ બોલી રહ્યો છું, પણ ચલો બરાબર છે, 100 કિલો વજન સાથે આજના દિવસે હું કન્ટિન્યુઅસલી 22 મિનિટ દોડી શકું છું. ભલે ધીમે ધીમે પણ દોડીશ, કરા ઉભો નહીં રહું. બ્રીથિંગ ખબર પડી ગઈ. અને ટ્રેડમિલ ઉપર તો એ 30 મિનિટ ઉપર જતું રહે છે.
જીમમાં. કદાચ દોડવામાં મારે 3 કિલોમીટર જ થતું હશે, બરાબર, દોડીશ તો, પણ કહેવાનો મિનિંગ એ છે કરી મારે દોડવાની જરૂર નથી ભાઈ, બરાબર છે. યસ, કહેવાનો મિનિંગ આ છે કે ખાલી દોડવા જાવ ન હાલે, ટેકનોલોજી પણ જોઈએ. આજકાલ લેટ સે ફોર એક્ઝામ્પલ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જે છે ને એની પાસે પોતાની ઇન્ટરનલ એપ છે. તમે સાંભળ્યું હશે ઘણી વખત કે દુનિયાનો કોઈ એના બોલર હશે ને બેટ્સમેન હશે, તો માનો કે બોલર માટેની વાત કરીએ તો એને માનો કે કાલ સવારે આરસીબી સામે મેચ છે અને આરસીબીમાં માનો કે મેઇન કોહલી છે. હવે મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો બોલર છે, એને જોવું છે કે કોહલી કયા બોલર સામે કઈ પ્રકારની ક્લિયર છે સ્ટ્રેટેજી રાખે છે, કયા પ્રકારનો શોટ ફટકારે છે. તો કોહલી ઇન્ટરનેશનલ લેવલ ઉપર કે ડોમેસ્ટિક લેવલ ઉપર જે બોલર સામે રમ્યો હશે એ બધાનો ડેટા ત્યાં હશે. તો એ સ્પોર્ટ સાયન્સ ની આખી ટેકનોલોજી ને બધું થયું ને, તો એને પણ રમત ગમત સાથે આપણે ઇન્ટિગ્રેટ કરીશું. અને લાસ્ટ આ બધું કર્યું પણ સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય તો તમારે નવા રમતવીરો, દોડવીરો જોઈએ છે, તમારે બરછી ફેંક, જ્વેલિન થ્રો વાળા જોઈએ છે, તમારે ઊંચી કૂદ વાળા જોઈએ છે, લાંબી કૂદ વાળા જોઈએ છે. તો આ બધા માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોશે ને. યસ, તો સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ક્લિયર, તાલીમ અને ટુર્નામેન્ટના આયોજન માટે આપણે એક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ કરીશું. મોર ઓર લેસ તમે નેશનલ સ્પોર્ટ પોલિસી જોઈ હશે ને, આ બસ એના જ બિંદુઓ છે. જો વાંચી હશે ખ્યાલ આવી જશે. અને અહીંયા તમારો આ લેક્ચર પણ પૂર્ણ થાય છે. હોપફુલી તમને લોકોને લેક્ચરમાં મજા આવી હશે. આપણે 3 પાર્ટ પતી ગયા છે. લેક્ચર 4 ની અંદર આપણે ક્લિયર છે બજેટના બીજા પ્રાવધાન જોવાના છે અને પ્લસ કેટલો ડેટા જે છે એ ખાસ જોવાનો છે. એ આવશે ત્યારે વાત કરીશું. હોપફુલી તમને લેક્ચરમાં મજા આવી હશે. લેક્ચર તમને જોવા ગમતા હોય તો ચોક્કસપણે એક રિવ્યુ આપો. આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, બીજા લોકોને બી કહો. એનું રીઝન છે તમારા થકી અમે છીએ, અમારા થકી તમે નથી. કોઈ એમ કહેતો હોય શિક્ષક કે અમારા થકી તમે સ્ટુડન્ટ છો, ના, ખોટી વસ્તુ છે. સ્ટુડન્ટ થકી અમે છીએ. સ્ટુડન્ટ તમારી સફળતા છે એ જ અમારી સફળતા છે. યસ, 110% આ વસ્તુ સાચી છે. તો અમારો પણ એક હોસલો બુલંદ થશે કે ભાઈ ચલો સ્ટુડન્ટ આપણા વિડીયોને જોઈ રહ્યા છે, લાઈક સબસ્ક્રાઇબ કરી રહ્યા છે, બીજા લોકોને શેર કરી રહ્યા છે, એ લોકો પ્રિફર કરી રહ્યા છે. ઇટ મીન્સ કે અમે સારું કામ કરી રહ્યા છે, તો વધુ સારું કામ કરવાનું એક મોટિવેશન મળશે. યસ, જુસ્સો તો આખો સ્ટાફ હોય ને આપણો, તો બધાને એમ થવું જોઈએ. યસ, તો કરતા રહેજો એ રીતે સપોર્ટ. અને તમને એમ લાગે કે બીજા કોઈ ટોપિક સમજવો છે, અઘરો પડે છે, તો પણ કહેજો. પોલિટી, ઇકોનોમી, કરંટ અફેર્સ, પબેડ અને એથિક્સ, આ 5 જ વિષયમાં હો. હા, જીઓગ્રાફીમાં અથવા તો પેલામાં ન કહેતા, ઇતિહાસમાં તો ખાસ ન કહેતા. જીઓગ્રાફી હું વાંચી રહ્યો છું, પણ એ પર્સનલી ગમે છે એટલા માટે વાંચી રહ્યો છું. કારણ કે આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ અબાઉટ હાઉ એક બુક છે ધ રિવેન્જ ઓફ જીઓગ્રાફી. એ હું અડધી વાંચતો થયો અને અડધી વાંચ્યા પછી મને ખબર પડી કે યાર જીઓગ્રાફીની અન્ડરસ્ટેન્ડિંગ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. યસ, ધ રિવેન્જ ઓફ જીઓગ્રાફી. અને બીજી એક છે ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન. બહુ સરસ બુક છે બંને, ક્લિયર છે. પણ તમારા સિલેક્શન પછી વાંચજો. આટલી જાડી છે એક, અને એક બીજી આટલી જાડી છે, પણ એ સહેજ મોટી છે. ઓકે, એટલે જીઓગ્રાફી બી ભણી રહ્યો છું, પણ એનો કોઈ ટોપિક ના ક્લિયર છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.